મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયા ઓફિસ Ready. જવા માટે? યસ એકદમ. અચ્છા, તો મારે તમારું એક કામ છે. હુકમ કરો. આ લિસ્ટ છે એ બધું લઈ આવવાનું છે માર્કેટમાંથી. પહેલા પકડો. એક મિનિટ. હુકમનો મતલબ આવું થાય કે સાચું ગુલામ માની લીધો? ના ના, મારી એક ફ્રેન્ડ છે ને. તું આ શું છે? આટલું બધું લિસ્ટ? મારી વાત સાંભળશો? મારી એક ફ્રેન્ડ છે ને, બોમ્બેથી આવે છે. મસ્ત છે. હે? મજાક પૂછું છું ખાલી. કંઈ પણ. અરે જનરલ નોલેજ. મારી બેસ્ટ ફ્રેન્ડ છે. 3 વર્ષ પહેલા જ મુંબઈ ગઈ હતી અને આપણા લગ્નમાં પણ નહોતી આવી. તો અત્યારે આવે છે ને આપણા ઘરે રોકાવાની છે. એટલે આ બધું લિસ્ટ એના માટે મંગાવું છું. અચ્છા, તો એમ વાત છે કે મારા સાડી સાહેબ આવે છે. તારી ફ્રેન્ડ એટલે મારે તો સાડી જ થઈ. હા, અને એટલે અડધી ઘરવાળી પણ થાય. બોલવા જ જતી હતી હું. જો હોશિયાર. તું વિચારે તો મારે ના થોડી પડાય. હવે તું કહીશ તો હું માની લઈશ. કઈ માનવાનું નથી. એ મારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ જ છે. પણ સાડી તો થાય ને? ના, અડધી નહીં થાય? નહીં. પા હું છું ને, 10 ઇનફ છું. એ તો છે જ. તારા આવ્યા પછી તો મારી લાઈફ 100% કમ્પ્લીટ લાગે છે. તો પણ અડધી સાડી જોઈએ છે. આ પણ 150% થાય તો તને કઈ વાંધો થોડી હતો? બહુ વાંધો છે. જો તમે લઈ આવજો ને આ લિસ્ટ. અરે યાર આ પ્લીઝ આ વસ્તુ રહેવા દે. એ હમણાં તો હુકમ કરો કહેતા તને, હવે તરત જ ના પાડી દો અરે છો. એવું તો કહેવાનું હોય. હવે લોકો પ્રેમમાં કેવું બધું કહેતા હોય કે તારા માટે હું ચાંદ તારા તોડી લાવીશ. હવે એના બાપાનું છે કે તોડીને લાવશે? વાત કરે છે ને તોડવા પણ દેશે કોઈ? વાતો કરતા તો છે ને તમારી પાસે શીખવાનું. એક વસ્તુના જવાબ મળી જાય. આ પણ સીધી વસ્તુ છે ને. હું તને એમ કહું કે હું તારા માટે કેરી તોડીને લાવીશ તો એ યોગ્ય વસ્તુ થઈ. તો હું તને એવું વસ્તુ તો આ બી વસ્તુ એ કે હુકમ કરો કહું એટલે તારે કંઈ પણ કહી દેવાનું. કંઈ પણ નથી કીધું. એક નાનું લિસ્ટ આપ્યું છે. જો મને આટલું જે- નાનું, આટલું નાનું, મારે ખાલી નહીં આટલું નહીં નાનું. નહીં 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 તું આના સિવાય તું એક કામ કર. તારે આ બધી વસ્તુ મંગાવવાની છે ને, હા, તો મારી પાસે એક છે ને માણસ છે આ બધું લાવી આપશે. મને ખબર જ હતી કે તમારો છે ને બધું જ કામ દેવેનભાઈ પર આવી જાય. અરે ભાઈ શું કામ હોય? કામ કરવા માટે નાના ભાઈ તો પછી એની પત્ની આવી જશે, પછી એનું પોતાનું એક લિસ્ટ હશે, પછી આપણા કામ તો કરવાનો નથી. તો હા. જ્યાં સુધી એના લગ્ન નથી થયા ત્યાં સુધી આપણે ફાયદો ઉઠાવી લઈએ ને એની પાસે. પછી એ લિસ્ટ કોને આપવા જશે? મને તો ન જ આપી શકે ને. ઓબ્વિયસલી હું મોટો ભાઈ છું. નહીં, હું કહીશ દેવેનભાઈને કે એ લિસ્ટ હવે તમે રોનકને આપો. આ પણ હું તો ના પાડી દઈશ ને. હું એના જેટલો સારો નથી ને. સારું, હું દેવેનભાઈ પાસે મંગાવી લઈશ. હા, અને બીજી કઈ તૈયારીઓ કરવાની હોય, કોઈ મૂવી અમારે એને જોવા લઈ જાવ એટલે અમારે બંનેને જાઓ, આપણે ત્રણેયને જવાનું હોય. હજી એ આવી નથી. સપના જોવાનું ચાલુ કરી પણ દીધું. મને મુંબઈની છોકરી એમ એમ એક્સાઇટમેન્ટ થાય છે કે મુંબઈની છોકરી કેવી હશે. તમારું એક્સાઇટમેન્ટ છે ને તમને અરે. માર ખવડાવશે એવું લાગે છે. ચલો, તમારો નાસ્તો ને ચા બની ગયા છે. આવું છું હવે. તું એમ ગુસ્સે ન થાય. જરીક પ્રેમની વાતો તો કર. સવારથી આટલી બધી? મળી પણ નથી. આટલી બધી પ્રેમની વાત તો તમારી થઈ ગઈ મુંબઈની છોકરી માટે. મુંબઈની છોકરી માટે થઈ ને, પણ આ સુરતની છોકરી માટે ક્યાં વાત થઈ? મને સુરતી બી બહુ પસંદ છે. લોચો, ખમણ, ઈડલા જેવી. હા, ઈડળા જ બનાવ્યા છે આજે. વાવ, તને મારી ચોઈસ બહુ ખબર છે. એકચ્યુઅલી તું જ મારી ચોઈસ છે તો તને તો ખબર જ હોવાની ને. હા, પણ તમને ક્યાં મારી ચોઈસ ખબર છે? શું ખબર છે મારા માટે? બોલો જો, એક પણ વસ્તુ બોલો. તને છે ને એક વસ્તુ હું કહીશ જેમાં તારે હાથ પાડવી પડશે. બોલ, હું તારી ચોઈસ કહી દઉં? જો હું ખોટો પડું ને તો હું કહું એ સજા, ને તું ખોટી પડે તો હું નહીં, સોરી ભૂલ થઈ ગઈ. જો હું ખોટો પડું તો તું કહે સજા, ને તું ખોટી પડે ને તો હું કહું એ સજા. મંજૂર. જો તારી ચોઈસ છે, તને સૌથી વધુ કોઈ ગમતું હોય ને તો એ હું છું. નાની પાડી દે. હવે ના પાડી. હવે ના પાડીને બતાવો. ખબર છે કે આમાં હા પણ નહીં બોલી શકું, ના પણ નહીં બોલી શકું. હા પણ નહીં બોલી શકું એટલે વોટ ડઝ ઇટ મીન બાય હા પણ નહીં બોલી શકું? એટલે હા જ બોલી શકું એમ. પછી હમણાં આવે જ છે, ખબર છે ને, મારી પાસે ઓપ્શન થઈ જશે. પછી મને ઓપ્શન શોધતા આવડે છે. હા, નહીં નહીં, લાઈન લાગે તમને ક્યાં ખબર છે? ખબર છે, બધી ખબર છે. કેટલામાં નંબર હતો ને તો બી આગળ નીકળીને કેમ કરીને કટ મારીને આવ્યો છું, બધી જ ખબર છે. હા, તો પછી એટલે છે ને માપમાં જ રહેજો. માં જ છું, પણ હવે ઘડીક મસ્તી કરું હવે તારી સાથે. મારી સાથે કરો ને ત્યાં સુધી બરાબર છે. પેલી આવે ને એની સાથે કરી છે ને તો જોઈ લેજો. વિચારીશ એટલે નહીં કરું. હા યાર તું આ મારવાનું એમ, આ હાથ ઉપર તો થઈ ગયો છે આજકાલ. ના, હાથ ઉપર તો અચ્છા, નહીં, તો હું ઘડિયાળ ખાલી- બતાવે છે. આ તો મેં આપી હતી એ જ છે. હા, તો તમે આપો એ જોઈને મારી પાસે. મને કોણ બીજું લઈ આવવાનું છે? ચાલો હવે મને ભૂખ લાગી છે.
ક્યારની કીધું કે ચલો નાસ્તો તૈયાર છે, ચા તૈયાર છે, ઠંડી થઈ ગઈ. ચાલને હવે બહુ વાતો કરવા જોઈએ તને પાછી. यार बिना चैन कहो रे यार बिना चैन દેવેન, મારી વાત સાંભળ. હા મેં તને કાલે 4 છોકરીઓના બાયોડેટા સેન્ડ કરેલા, તો તે જોયા? તને કોઈ છોકરી પસંદ આવી એમાં? મમ્મી એ 4 છોકરીઓને સીધી ભાષામાં ના પાડી. અરે કેમ ના પાડી દઉં? પણ તે ફોટા જોયા ખરા? મારે લગ્ન જ નથી કરવા તો ફોટો શું જોઈને કરું? અરે પણ તું એક વખત ફોટા જોતો ખરો, તને પસંદ આવી જાય. મમ્મી શું કામ ખોટી જીદ લઈને બેઠા છો? મારે જે રસ્તે જવું જ નથી એ રસ્તા વિશે જાણીને શું કરવું? પણ બેટા, તારા લગ્નની ઉંમર છે અને લગ્ન તો કરવાના હોય કે નહીં? મને પણ એમ કંઈક ઘરમાં મારી વહુ આવે એવા કંઈ હોશ હોય કે નહીં? મને પણ છે ને, મોટા ભાઈ છે કે નહીં? મોટા ભાઈ છે એ બરાબર છે, પણ મને તારા લગ્ન પણ કરવા છે. તમને પણ કેમ આટલી બધી પડી છે? મારા લગ્ન નથી કરવા તો મારા લગ્ન કરાવવાની? ના, લગ્ન તો કરવા જ પડે બેટા. જો આ તો હું છું ત્યાં સુધી, પછી તું એકલો એકલો ક્યાં સુધી જીવીશ? જો આ લગ્ન ન કરીને પણ ઘણા લોકો જીવીને જતા રહ્યા, તો હવે એકમાં મારામાં કંઈ નવું એક્ઝામ્પલ ઊભું થવાનું છે. પણ એ એકલા બધા જે ગયા તે ગયા, આપણે એકલા નથી જવું. આપણે તો લગ્ન કરવાના જ છે. લાવ મને ફોન આપજો, હું તને બતાવું બધી છોકરીઓના ફોટા. મારે નથી જોવા ફોટા. તે ડિલીટ કરી નાખ્યા? ડિલીટ નહીં, જોયા જ નથી મેસેજ. હા, તો તમે છે જો. ને એ જે 4 છોકરીઓના બાયોડેટા આવ્યા છે ને હા. એને એની રીતે તમારી રીતે જ્યાં જેમ જેમ મોકલવાય ને એમ મોકલી દેજો અને ના પડાવી દેજો. પણ એવું નહીં હોય બેટા, તું એક વખત જોતો ખરો, એમાં ઇન્ટરેસ્ટ તો લે. તું જોશે, તને કદાચ તને ગમી ગઈ એમાં કોઈ છોકરી, તો શું કરશે તું? સારું જ છે ને, તને એમાંથી કોઈ છોકરી ગમી જાય તો? હા, પણ એમાંથી મને કદાચ છોકરી ગમી ગઈ ને તો પણ હું એને ના પાડી દેવાનું છું. મમ્મી પ્લીઝ, હવે છે ને આના વિશે મારી સાથે બીજી વાર કોઈ પણ પ્રકારે વાત ન કરતા. વાત તો હું કરીશ જ, અને હું ફોટા પણ તને મોકલીશ જ. મમ્મી એકવાર કીધું ને કે મારે લગ્ન નથી કરવા, તો શા માટે જીદ લઈને બેઠા છો? અરે પણ મારી વાત તો સાંભળ. અરે દેવેન, અરે રોનક, બેસ બેટા, મારે તારી સાથે વાત કરવી છે. અરે પણ આને શું થયું? હું બોલાવું છું તો જવાબ પણ નથી આપતો. અરે મેં એને છે ને 2 દિવસ પહેલા બધી છોકરીઓના બાયોડેટાસ મોકલા કે ભાઈ તું છોકરી જો, આપણે એના લગ્ન કરીએ. તો એ લગ્ન કરવાની ના પાડે છે ને મારા પર ગુસ્સે થઈને ચાલ્યો ગયો. કાંડો છે, હવે સમજતો જ નથી કોઈ વાતમાં. હવે ઉંમર થઈ ગઈ છે ને લગ્ન કરી લીધો સારું. ક્યાં સુધી પછી ઉંમર જતા અફસોસ થશે. પણ તું એને સમજાવી જો ને જરાક. હું વાત કરી લઈશ એની સાથે. અને સાંભળો, હું ભૂલી જાઉં પેલા એક વાત તમને કહેવાની હતી કે પેલો આ ફાલ્ગુની છે ને, એની કોઈ ફ્રેન્ડ આવે છે અચ્છા. આપણા ઘરે જ રોકાવાની છે, અને મુંબઈથી આવે છે 3 વર્ષ પછી. હા હા. મેં એને ક્યારેય જોઈ નથી, કારણ કે અમારા મેરેજમાં પણ નથી આવી. પણ ફાલ્ગુનીની કોઈ ખાસ ફ્રેન્ડ છે, નાનપણમાં સાથે રહેતા હશે ને હવે ઘણા વર્ષ પછી આવે છે. તો હું શું કહું છું, જરાક આપણા દેવેન માટે કંઈક વાત ચલાવવા એવું છે છોકરી માટે? ઓ મારી હરખ પદુડી માં, આ થોડોક કંટ્રોલ તો રાખ. એ છોકરી કોણ છે, કેવી છે, કઈ નાત જાત છે, સગાઈ લગ્ન થયા છે કે નહીં, આપણા દેવેનને લાયક છે કે નહીં, કાંઈ નથી જોવાનું. ખાલી છોકરી આવે છે કહ્યું ત્યાં તો લગ્ન કરાવી દે. પણ એ ફાલ્ગુનીની બેનપણી જ છે ને, એટલે સારી જ હશે. ફાલ્ગુનીની બેનપણી છે તો સારી જશે. હા. આ જબરું હે તમારું કે મેઝરમેન્ટ કાઢી લીધું કે ફાલ્ગુનીની બેનપણી છે એટલે સારી જશે. તો ફાલ્ગુની સારી નથી? અરે સારી છે, પણ મેં કીધું બીજું બધું બી જોવું પડે ને. હવે સારી છે પણ કાળી છે તો શું કરશો? ચાલશે? હવે સારી છે પણ અભણ છે તો ચાલશે? સારી છે પણ લગ્ન થઈ ગયા હશે તો ચાલશે? પેલા જાણો તો ખરી, કદાચ સગાઈ થઈ ગયેલી હોય, અથવા તો હવે આજકાલના છોકરાઓનું તો કેવું છે કે કદાચ એ કોઈને પ્રેમ કરતી હોય. હા એ પણ છે. પણ જો ને મેં એને મોકલ્યા છે ફોટા, એ મારી વાત તો માનતો જ નથી. હવે મારી વાત માનવાનું બંધ જ કરી દીધું છે એને. તો એક
જરાક મોટા ભાઈ તરીકે તું જરાક સમજાવ ને એને. સારું હું વાત કિરણ ટાઈમ થઈ ગયો તો પણ હજી આવી નહીં. ફોન કરી જો. હલો હલો, મારી બેન ક્યાં પહોંચી? બસ પહોંચવા જ આવી છું. એવું છે? ક્યાંની વેઇટ કરું છું. જલ્દી આવ ને, હવે વેઇટ નથી થતું તારી. ચાલ આવી જ ગઈ છું. કેમ છે? બસ મજામાં. તું કેમ છે? કેટલા વર્ષે જોઈ તને. મેં પણ બહુ વર્ષ થઈ ગયા હે ને આપણને એકબીજાને મળ્યાને. સાચી વાત છે. તું તો હવે આવતી જ નથી. અને મારે એવું થાય છે કે ઘરના કામમાંથી અને આ લગ્ન પછી તો કશે જવાતું જ નથી. ફાલ્ગુની, આ તો ઓફિસના કામથી આવી છું. બાકી હવે આ શહેરમાં તો ગમતુંય નથી. આ શહેરમાં ગમતું નથી એટલે તને શું તકલીફ છે? અને આપણે અહીંયા સાથે તો ભણતા હતા અને હવે તને આ શહેર નથી ગમતું. એવું તો શું થયું કે તને આ શહેરમાં ગમતું નથી? બોલ. કાંઈ નહીં ફાલ્ગુની, એ બધી વાત છોડ. ઘરમાં બધા કેમ છે? બધા મજામાં અને હું તો બહુ જ મજામાં. શું કરે મારા જીજાજી? તારા જીજાજી એકદમ મસ્ત અને એની સાથે રહીને હું પણ એકદમ મસ્ત. અને તારા સાસુ? સાસુજી પણ બહુ સારા છે. બધી રીતે મને સાચવી લે છે. હવે અહીંયા જ ઊભા રહીને વાતો કરવી છે? ના ના, ચાલ. ભાભી હા આ બધી વસ્તુ તમારી હું લઈ આવ્યો છું. હા, થેન્ક યુ. હા સોરી દેવેનભાઈ, આ મારી ફ્રેન્ડ છે. અમે સાથે ભણતા હતા પણ એ અત્યારે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી 3 વર્ષથી. હમણાં અહીંયા રહેવા આવી છે. થોડા દિવસ આપણા ઘરે રહેશે. સારું કેમ સરખી રીતે વાત નહીં કરી દેવેનભાઈ? કાંઈ નહીં ફાલ્ગુની, હવે તું મને અહીંયા જ ઊભી રાખીશ? ચા પાણી એવું પાઈશ કે નહીં પા? સારું ચાલ ઘરમાં. કિરણ, અરે જીવતારો જીવતારો, બહુ સરસ બેટા. તું પૂજા કરે છે, મને પગે લાગી. ખરેખર તારા સંસ્કાર બહુ સરસ છે. તને તારા મા બાપે સંસ્કાર બહુ સારા આપ્યા છે. બાકી આજકાલ કોણ આવું કરે છે? વડીલોને માન આપવું એ તો આપણા સંસ્કારમાં હોવું જ જોઈએ ને અત્યારના સમયમાં તો. એકદમ સાચી વાત કહી બેટા. પણ આજકાલ શું છે કે એકદમ મોડર્ન જમાનો થઈ ગયો છે ને, એટલે બધા એકદમ મોડર્ન થઈ ગયા છે. ભગવાનને પગે લાગવું, અરે અમને તો પગે લાગવાનું તો સમજાવે, એ તો કરતા જ નથી. પણ ભગવાનને પણ હવે તો લોકો એટલું નથી માનતા. બસ આમ રસ્તે જતાં પણ આમ કરી દીધું એટલે પતી ગયું. ભગવાન એવી રીતે નહીં પ્રસન્ન થાય, કે એવી રીતે રાજી નહીં થાય. તમારે ભગવાનની પૂજા કરવી જોઈએ. જે ઘરમાં ભગવાનની પૂજા થતી હોય, વડીલોને માન મળતું હોય, એ ઘર હંમેશા સુખી હોય છે બેટા. હા, એ વાત સાચી. જે ઘરમાં મા બાપનું માન સન્માન થતું હોય, વડીલોનું સન્માન થતું હોય, ભગવાનની પૂજાપાઠ થતા હોય, ત્યાં લક્ષ્મીનો પણ વાસ થાય છે અત્યારે. બરાબર છે, એકદમ એટલે એ તો કરવું જ જોઈએ ને. અને આપણે કરશું તો આપણા સંતાન કાલ સવારે કરશે. અને અમે પણ અમારા મા બાપ પાસેથી જ આ બધું શીખ્યા છીએ. ખરેખર બેટા, બહુ સરસ. પણ હું તને એક વાત પૂછી શકું? હા, પૂછો ને. આ થોડું મને અજુગતું લાગે છે, પણ તને વાંધો નહીં તો ના, કાંઈ વાંધો નથી, પૂછો. અમારો દેવેન છે ને, મારો દીકરો, એ તને કેવું લાગે? અરે જો બેટા, મારી ભૂલ થઈ ગઈ. મેં તને પૂછ્યું, મારે તને નહીં પૂછવું જોઈતું હતું, પણ મારાથી તને પૂછાઈ ગયું. તો જો તને બહુ ખરાબ લાગ્યું હોય ને તો પ્લીઝ મને માફ કરી દેજે. ના ના, એવી વાત કરો માં. એમાં એવું છે, અત્યારે મારી લગ્ન કરવાનો વિચાર નથી. અત્યારે હું ઓફિસના કામથી અહીંયા આવી છું. ના ના બેટા, લગ્ન હમણાં ને હમણાં જ કરી લેવા એવું હું નથી કહેતી. આ તો શું છે કે તમે તું દેવેન એકબીજાને સમજો, ઓળખો, એકબીજાની સાથે થોડો સમય પસાર કરો તો શું છે કે આમ થોડું એ વસ્તુ જો પણ સમજે છે ને હું શું કહું છું તને? હા, એ વાત બધી તમારી સાચી, પણ હમણાં કંઈ લગ્ન કરવાનો વિચાર નથી. કેમ, એટલે તને બીજો કોઈ છોકરો પસંદ છે એવું નથી ને દીકરા? ના ના, એવું કાંઈ વાંધો નથી, પણ હમણાં હું એવું વિચારું છું કે ઓફિસના કામથી અહીં આવી છું તો થોડું કંઈક એમાં ધ્યાન આપું તો હું આગળ વધું. પછી આ લગ્નના ચક્કરમાં ને આમાં બધે પડી જઈશ તો પછી હું આગળ નહીં વધી શકું ને. ના ના બેટા,
તારી વાત તો એકદમ સાચી છે, પણ આ અમારું ઘરમાં છે ને અમે એવું ક્યારે રાખ્યું જ નથી. મારા ઘરમાં ફાલ્ગુની છે ને એને પણ હું મારી દીકરીની જેમ જ રાખું છું. એટલે મારા ઘરમાં જે પણ વહુ બનીને આવે ને એવું નથી કે હું એને બહાર જઈને કામ નહીં કરવા દઉં કે હું એને ઘરમાં જ બેસાડી રાખું ને ઘરના જ બધા કામ કરાવ્યા કરું. એવું નથી બેટા. એટલે લગ્ન કર્યા પછી પણ તું આ વસ્તુ અમારા ઘરે તો આવીને કરી જ શકશે. ના ના, એવો કંઈ પ્રોબ્લેમ નથી. ફાલ્ગુની પણ બહુ ખુશ છે તમારા ઘરમાં, હું જોઉં છું. પણ હમણાં કંઈ વિચાર નથી મારો. આ તો શું છે કે મારો દીકરો બહુ જ હોશિયાર છે, હોનહાર છે, બહુ ધ્યાન આપે છે એના ધંધામાં. અમારા ઘરમાં અમને બધા વડીલોને બહુ માન આપે છે અને તને પણ મેં આવી રીતે જોઈને બધાને માન આપતા નહીં કરતા. એટલે આમ થોડું મનમાં એમ થયું કે મારે તારી સાથે આ બાબતે વાત કરવી જોઈએ. પણ આંટી, હમણાં મારો એવો કોઈ ઈરાદો નથી, કોઈ એવો વિચાર નથી. પછી હું મારી લાઈફમાં આગળ નહીં વધી શકું. કંઈ વાંધો નહીં બેટા. આ તો મને થયું કે હું જરાક તને પૂછી જોઉં. બાકી તારી મરજી નહીં હોય ને તો આપણે એવું કશું જ નથી કરવું. પણ બીજી એક વાત હું તને કહું, આ મેં તને કહ્યું ને તું બિલકુલ પણ માનમાં નહીં લેતી. હા, આ તો મને શું થયું કે મનમાં આવ્યું એટલે મેં તને કહી દીધું. ના ના, તમે એવું ટેન્શન લ્યો, મેં એવું કાંઈ હું વિચારીશ નહીં તમ તારે. ઠીક છે બેટા. રોનક, અરે વાહ, તું પણ આ વાંચતો થઈ ગયો. બહુ સરસ. પણ મારે તને એક વાત કહેવી છે. બોલો. તને ખબર છે એ કિરણ આપણા ઘરે આવી છે ને એ બહુ સરસ અને એકદમ સંસ્કારી છોકરી છે. હશે, સારું કહેવાય. ફાલ્ગુનીની ફ્રેન્ડ છે, હશે. ના ના, પણ તું વાત તો સાંભળ મારી પૂરેપૂરી. એ છે ને સવારે પર ભગવાનને પગે લાગતી હતી, બરાબર છે, અને ત્યાં હું ગઈ ને તો એ મને પણ પગે લાગી. હા, હવે કાલથી હું પણ લાગીશ. હવે તમે એમાં ફાલ્ગુની લાગે એમ નથી કહેતી, તો પણ એ કેટલી સંસ્કારી છે એની બહુ વાત કરું છું. સંસ્કારી છે, પણ તો મને શું કામ કહો છો તમે? મને ટોન્ટ મારો છો ને, મને ખબર છે. તને ટોન્ટ નથી મારતી. તું ફાલ્ગુનીને વાત કર ને આપણા દેવેન માટે. એક મિનિટ. ફાલ્ગુનીને વાત કરું દેવેન માટે? શું વાત કરું? કિરણ માટે. કિરણ બહુ સારી. મેં તને નહીં કીધું કિરણ બહુ સારી છોકરી છે? યાર, તમારી પિન હજી ત્યાં જ ચોટેલી છે. એ આવવાની હતી, એ પહેલાના શરૂ થયા છો ને એ આવી ગઈ તો પણ હજી તમે ત્યાં ને ત્યાં જ લાગેલા છો. કિરણ. પણ છોકરી બહુ આટલું તો ડર પિક્ચરમાં શાહરુખ ખાને કિરણ નહીં કર્યું જેટલું તમે કિરણ કરો. અરે પણ છોકરી બહુ સારી છે. હા, પણ હું તને કહું, મેં તો છે ને તે તને પૂછવાની વાત કરું છું પણ મેં તો ડાયરેક્ટ કિરણને જ પૂછી લીધું. હા. અરે શું મમ્મી, તમે મમ્મી છો, વડીલ છો, છતાંય મારાથી તમને ખીજાવાઈ જશે. કંઈક રીત હોય ને યાર, મેનર્સ હોય. કોઈ એવી રીતે કોઈ છોકરીને ડાયરેક્ટ જઈને પૂછે? તમારે આ તો સારું કે તમે તો તમારું ચાલે ને તો તમે ઘૂંટણીએ જઈને આમ પ્રપોઝ પણ કરી લો, વિલ યુ મેરી માય સન? અરે હે ને? એમ નહીં હવે. હા, પણ ના દેવેનનું કામ પણ તમે કરી લો. મમ્મી, આવી રીતે ન કરાય. પેલી છોકરીને ખોટું લાગી જાય તો? અરે મેં એની માફી પણ માંગી લીધી. એટલે એને ખોટું લાગી ગયું? હવે એ તો મને હા તો ના તો માફી છે. પૂરી વાત કરો તો, આ બાજુ ફરીને મારી સામે જોઈને પૂરી વાત કરો તો. એટલે એવું થયું કે મેં તને નહીં કીધું કે પૂજા કરતી હતી, હું ગઈ, એ મને પગે લાગી. પછી છે ને આમ બધી એમ અમારી બધી વાતો થઈ, આમ જનરલ તને શું ગમે શું નહીં ગમે એવી બધું અમે વાત કરી. પછી મેં છે ને એને શાંતિથી ધીમે રહીને મેં એને છે ને પૂછી જ લીધું કે તને અમારો દેવેન કેવો લાગે છે. તો એને શું કહ્યું કિરણે? હા, એટલે મને એવું લાગ્યું કે એને આ વસ્તુ નથી ગમી. મેં જે એને આ વાત કરીને વાત પતી ગઈ ને, એને દેવેન નથી પસંદ, પૂરું. હવે ના પણ છોકરીએ પોતે ના તો પાડી દીધી. દેવેન પસંદ નથી એવું નથી કીધું એણે તો એવું કીધું કે મારે હમણાં લગ્ન નથી કરવા. હા લે, આ બધા ઘરે ઘરે આવા જ કેસ ચાલે છે. સાલું આપણા ઘરમાં એક કેસ પતતો નથી તો તમે બીજો કેસ લઈને આવ્યા. હવે જેને લગ્ન નથી કરવા એને એકને તો મનાવી નથી શકતા, હવે બબ્બેને મનાવવાના છે. હવે તું છે ને તું દેવેનને સમજાવ અને ફાલ્ગુનીને કહે ને કે કિરણ સાથે થોડી એમ વાત કરીને એને જરા. મમ્મી, પણ આટલા સમયથી આપણે દેવેનને નથી સમજાવી શક્યા અને હવે તમે કહો છો કે 2 દિવસમાં ફાલ્ગુની કિરણને સમજાવી દે કે લગ્ન કરી લે. હવે એને લગ્ન નથી કરવા તો એનો પોતાનો નિર્ણય છે. નિર્ણય બરાબર છે તારી વાત, પણ આપણે પ્રયત્ન તો કરી શકીએ કે નહીં બંને જણાને એ કરું. તું શું આમ કરે છે? મને છે ને તમારા પર ગુસ્સો પણ આવે છે ને હસવું પણ આવે છે. તમે હરખ ફદુલા થઈ ગયા છો કિરણને જોઈને ત્યારથી. થાઉં જ ને, નહીં થાઉં.
મારો દીકરો હવે એમને એમ બેઠો છે કુંવારો તો મારે નહીં થવું જોઈએ, મારે એને પરણાવવો છે. પછી એ ક્યાં સુધી એકલો જીવનમાં રહેશે? તું તો તારા પરિવાર સાથે ફાલ્ગુની સાથે આવતીકાલે આવીને ઊભા રહીને તારું છોકરું પણ આવશે તો તું એમાં બિઝી થઈ જઈશ. તો હવે મારું શું છે? હું તો આજે છું ને કાલે નથી. એ વાતો કરવાની હોય ને તો મારે વાત નથી કરવી. હવે એવું નથી અને પણ મારે વાત જ નથી કરવી. તમારે સીધી સીધી લગ્નની વાત કરવી હોય ને તો કરો, બાકી આગળની ભવિષ્યની વાત નથી કરવાની. હું તને એ જ કહું છું, હું દેવેનને પણ એ જ સમજાવું છું અને મેં બહુ જ સમજાવ્યો એને તો એ તો મારા પર ગુસ્સે થઈને ચાલ્યો ગયો. તો હવે તું મોટો ભાઈ છે તો તારી પણ એ ફરજ થાય ને કે તું કંઈક એને સમજાવે તો સમજાવ ને એને પ્લીઝ. જો આવી છોકરીઓ છે ને વારે વારે નથી મળતી, બરાબર છે. ફાલ્ગુની પણ તને ગમી ગઈ કે નહીં? સારી છે કે નહીં? હું જ શોધીને લાવી હતી ને. અરે તો હું બધાને ઓળખું, મને પરખ છે હીરાની. એટલે તું જરાક સમજાવ બંને જણાને. આપણે બંનેને સમજાવીએ, પટાવીએ. આપણે કાલે ને કાલે લગ્ન થોડા કરી દેવા છે. આપણે કંઈ આપણે શાંતિથી બંને એકબીજાને ઓળખે, જાણે, એકબીજા સાથે વાતો કરે પછી વાત છે. ને જો પછી પણ નહીં ગમે ને તો કંઈ વાંધો નહીં, આપણે નહીં કરવાનું. હા, આટલું બધું બોલો છો, શ્વાસ લેજો જરાક વચ્ચે. આ તો શું છે આ પેલું વરની માં તો આવે ને એની જેવું તમારું તો દેખાય હોય કે જાણે છોકરાના લગ્ન માથે આવીને ઊભા હોય ને એટલો હરખ તમારામાં છે. તમારું ચાલે ને તો કિરણના કાલે કંકુ પગલા કરાવો તમે. ઠીક છે, સાંભળો, હું છે ને ફાલ્ગુનીને વાત કરીશ કે કિરણને સમજાવવાની અને એને મનની વાત જાણવાની કોશિશ કરે. પણ એ કહે એ માનવું પડશે, પછી એની પાછળ નથી પડી જવાનું. ઠીક છે. હા ઠીક છે. ચા પીવી છે? હા હું બનાવું? હા. શરમે નથી આવતી, દીકરા પાસે ચા બનાવડાવશે. બેસો, હવે હું બનાવીને લાવું છું. રોનક, શું લાગે છે તને? શું લાગે છે? આ દિવસમાં તારા ગણો છો કે શું? એટલે કિરણ શું કહેશે? કિરણ શું કહેશે? આ વાતમાં સમજ નહીં પડી. શું વાત કરી રહ્યા છો? હા, મારા મગજમાં જે ચાલતું હતું એ સીધું જ બોલી દીધું. એકચ્યુઅલમાં વાત એવી છે કે મમ્મી છે ને મને ધર્મ સંકટમાં નાખી દીધો છે. મમ્મી જ્યારથી કિરણ આવી છે ને ત્યારથી એની પાછળ પડ્યા છે. કિરણની પાછળ પડ્યા છે એટલે કઈ રીતે? સમજ નથી પડતી મને. યાર, તને બધું જ સમજાવવું પડે મારે. હા, પણ તમારી વાત જ એવી હોય ને કે મને સમજ જ નહીં પડે. મમ્મીની એવી ઈચ્છા છે કે કિરણ અને દેવેનના લગ્ન થાય. વાત એટલેથી પૂરી નહીં થાય. મમ્મીએ ડાયરેક્ટ કિરણને પૂછી લીધું કે તું મારા દીકરા સાથે લગ્ન કરીશ? અરે આ મમ્મી તો પૂછતાય નથી, મને પણ ખબર નથી આ વાતની, અને આવી રીતે લગ્ન માટે પૂછી લે છે. મેં ના પાડી હતી કે મમ્મી હજી છોકરી આવે છે, પહેલી વખત આપણા ઘરે આવી છે અને તમે સીધી આવી રીતના લગ્નની વાત ન કરતા. પણ મમ્મી તો વો તો માં હે ના, કંઈ પણ ડાયરેક્ટ જઈને પૂછી લીધું કે મારો દેવેન તને કેવો લાગે છે. પણ કિરણ તો લગ્ન કરવાની જ ના પાડે છે, અને મમ્મી આવી રીતે ડાયરેક્ટ પૂછી લે તો એ સામેથી કઈ રીતે જવાબ આપવાની? એ પણ છે. અને કિરણ લગ્ન કરવાની ના પાડે છે કે નથી કરવા માંગતી તો આપણો દેવેન ક્યાં પરણવા માટે ઉતાવળો છે? એ પણ ના જ પાડે છે. કેટલી બાયોડેટા બતાવી પણ એમ જ કહે છે કે મારે લગ્ન જ નથી કરવા. ખબર નહીં આજકાલના છોકરાઓને થઈ શું ગયું છે. આજકાલના નહીં, દેવેન અને કિરણને શું થઈ ગયું છે એનો થોડો અંદાજ મને આવી રહ્યો છે. તમને ખબર છે કોલેજમાં કિરણ અને દેવેનભાઈ સાથે હતા? અચ્છા? હા, એટલે કિરણ બોલી હતી એકવાર કે દેવેનભાઈ એટલે મતલબ દેવેન સાથે હતા, ભણતા હતા. તો બંને એકબીજાને ઓળખતા પણ હોવા જોઈએ ને. અને હા, મેં એક માર્ક કર્યું છે કે એ બંને છે ને આજુબાજુમાંથી નીકળે અથવા નજીક હોય ને તો એકબીજા સાથે અજીબ બિહેવ કરે છે. એટલે થોડું અકળાયેલા હોય ને એવું લાગે. અને હા, જ્યારે કિરણ આવી ત્યારે મેં દેવેનભાઈને ઇન્ટ્રોડક્શન આપ્યું એનું, ત્યારે બી બસ ઓકે કહીને નીકળી ગયા. એકદમ એમનો બિહેવિયર એટલો કંઈક અલગ જ લાગ્યો મને. ફાલ્ગુની, તું પણ એ જ વિચારે છે કે જે હું વિચારું છું? હા. કે પછી તું એ વિચારે છે કે હું શું વિચારું છું? હું તને પહેલા કહું કે હું શું વિચારું છું કે તું પહેલા મને કહીશ કે તું શું વિચારે છે? આ તમારી છે ને શબ્દની રમતો બંધ કરો. આપણે બંને એક જ વસ્તુ વિચારીએ છીએ. એ તને કેવી રીતે ખબર પડી કે હું શું વિચારું છું? હા, એવું કહું ને એટલે તમને ખબર પડશે. હા તો કે મને લાગે છે કે દેવેનભાઈ અને કિરણનું કંઈક પણ હશે કોલેજના સમયમાં, અને અત્યારે
એટલે જ એ લોકો એકબીજાને ફેસ નથી કરવા માંગતા. અને તમને ખબર છે, કિરણે તો આવીને મને ચોખ્ખું કીધું કે મને તો આ શહેરમાં આવવાનું પણ નથી ગમતું. તો એની પાછળનું રીઝન તો કંઈક આવું જ હોઈ શકે. હા, કુછ તો ગડબડ હે દયા, એટલે કુછ તો ગડબડ હે ફાલ્ગુની. પાછી મસ્તી ચાલુ. આ અરે! માણસને સિરિયસ વાતમાં બી મસ્તી દેખાય છે. અરે સિરિયસ તો શું, રડતા રડતા વાત કરું. હવે જે છે તે છે ને જે હશે તે હશે, પણ હવે તપાસ કરશું ને. હવે CID ની સ્ટાઇલમાં એટલે કહું છું કે તપાસ કરવી પડશે ને. તું મારો દયા છો, તું મારો જાસૂસ છો, જે બી છે. હવે તું કિરણ પાસેથી જાણવાની કોશિશ કર કે એ બંને એકબીજાને ઓળખતા હતા કે નહીં, અને ઓળખતા હતા તો કઈ રીતે ઓળખતા હતા, ખાલી ફ્રેન્ડ તરીકે કે પછી કોઈ અલગ રીતે. અને જો એવું કંઈ હતું તો બંને અલગ કેમ થઈ ગયા? સાચી વાત છે. મને તો એવું જ લાગે છે કે એ બંનેનું અફેર હશે અને કંઈક રીઝનથી એ લોકો અલગ પડ્યા છે. એટલે કિરણ પણ લગ્ન કરવાની ના પાડે છે અને દેવેનભાઈ તો લગ્ન માટે છોકરીઓ જોવાની પણ ના પાડે છે. અરે આ તો સારું થયું હું બચી ગયો. કઈ રીતે? કિરણ આવવાની હતી ત્યારે હું કહેતો હતો ને કે આધી ઘરવાળી, પછી કેવું લાગે, આ મેં ટ્રાય કર્યું હોત તો કેટલું ખરાબ લાગે બંને એટલે ભાઈ. તમને શું લાગે છે હું તમને ટ્રાય કરવા દેત એમ? અરે વાત કરું છું કે બચી ગયો. હે ભગવાન, શું થશે તમારું ને મારું શું થશે? વહી હોગા જો મંજૂર હે. તું ખુદામાં માને છે? નહીં આપણે ભગવાન શ્રી કૃષ્ણજી. એટલે કારણ કે ખુદા તો આપણું શું કામ ને વિચારે, એ તો પેલા લોકોનું વિચારે ને. એવું નથી હોતું, બધા ભગવાન એક જ છે. અરે મજાક કરું છું યાર, હું માનતો જ નથી આ બધી વસ્તુમાં, બધું એક જ છે. હા. મારા માટે તો તું જ ભગવાન છે મારી. ઓ માય ગોડ, પગ આપું? લક્ષ્મીજી લાવ તોડી નાખું, લાવ તોડી આપું. ચાલો હવે આ બધી મસ્તી બંધ કરો અને આ જે તપાસ કરવાની છે ને એ કામ કરો. તારે કરવાની છે તપાસ, મેં તને મારો દયા બનાવ્યો છે ને. તો મેં તમને મારા દયા બનાવ્યા છે. સાંભળો, હું કિરણ પાસે જઈશ તપાસ કરવા, તો તમારે એ કામ દેવેનભાઈ પાસેથી લેવાનું છે. આ શું હતું? આમ સોરી. સોરી? શા માટે સોરી? હવે ભૂતકાળમાં આપણી વચ્ચે જે પણ કંઈ થયું એના માટે સોરી. સોરીનો કાંઈ મતલબ નથી. હું કાંઈ હવે તમને માફ નહીં કરી શકું. દગો તમે કર્યો છે. મેં કર્યો છે? દગો મેં કર્યો છે? હું એમ કહું કે દગો તમે કર્યો છે તો? દગો તમે કર્યો છે. ઠીક છે. એ સમયે જે પરિસ્થિતિ હતી, જે સિચ્યુએશન હતી એ પ્રમાણે જે વસ્તુ થઈ એ કરવી પડે એમ હતી. એ વાતનો હવે અત્યારે કાંઈ મતલબ નથી. ઠીક છે. જો તને કોઈ વાતનો મતલબ ના લાગતો હોય તો આપણે એના વિશે કોઈ વાત જ નથી કરવી. કે ત્યારે અત્યારે શું ચાલે છે લાઈફમાં? ચાલ્યા કરે. અત્યારે ઓફિસના કામથી આવી છું અહીંયા. ઓફિસના કામથી પછી તે ભણવાનું પૂરું કર્યું હતું કે અધૂરું છોડી દીધું? પછી તો અધૂરું જ છોડીને આવતી રહી હતી. જો તે વાત ભૂલવાની વાત કરી હોય તો પછી અત્યારે તું તારા આ જે ચડી ગયેલું મોઢું છે ને એને સારું મોઢું કરીને મારી સાથે સારી રીતે વાત કરી શકે છે. એ બધું હવે નહીં થશે પહેલાં જેમ. હવે એ બધું કરવું અઘરું છે મારા માટે. ઠીક છે. બીજું કંઈ? તું કે હવે તારા જીવનમાં શું ચાલે છે અત્યારે? બસ રૂટીન લાઈફ, ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર અને બાકી બધા કામ. મેરેજ કર્યા કે? લગ્નનો કોઈ વિચાર જ નથી. ઓકે. તમારે ક્યારે લગ્ન કરવાના છે? સેમ એઝ યુ. મેં પણ કંઈ વિચાર્યું નથી. લગ્ન કરવા પણ જરૂરી નથી, હું તો એવું માનું છું. સ્ટીલ જોઈએ પછી
આગળ જતાં શું થાય છે. બાકી બધું ઘરમાં, લાઈફમાં ઓલ હેપી? કાંઈ નહીં, હવે એ બધી વાત છોડો. હું અહીંયા 2 દિવસ માટે રોકાવા આવી છું અને આપણે ભૂતકાળમાં જે થયું એ બધું ભૂલી જાઓ. અહીંયા ઘરમાં કોઈને ખબર નથી ને કોઈને જાણ પણ ન થવી જોઈએ હવે. ઠીક છે, મારે આપણા ભૂતકાળ વિશે કોઈને કહેવું પણ નથી ને મારે કોઈને જાણ કરવાની જરૂર પણ નથી. જે થયું એ તો હું ત્યારે જ ભૂલી ગયો હતો. પણ છતાં તને જો એવું લાગતું હોય તો હું તને પ્રોમિસ આપું છું કે આપણા ભૂતકાળ વિશે વાત તો શું, તું જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી હું એ પલને વિચારીશ પણ નહીં. ઠીક છે, ચાલો. ફાલ્ગુની, આજે મારા ઓફિસમાં મીટિંગ છે તો મીટિંગ માટે આજે મારે જવાનું છે. અચ્છા જી, તો મેડમજી આજે મીટિંગ માટે બહાર જવાના છે. હા કંઈ નહીં, તું જા. પણ તું જશે કઈ રીતે? અને હા, તારું જમવાનું શું? તું જમીને જવાની છે કે આવીને જમવાની છે? અને કેટલા વાગ્યા સુધીમાં આવશે એ તો મને કહે. અને તારે ક્યાં જવાનું છે એ પહેલાં મને કહેજે, કારણ કે તું કશે આમ તેમ ભૂલી પડી ગઈ ને તો મને તકલીફ થઈ જશે. અરે બસ બસ, કેટલા સવાલ કરીશ ફાલ્ગુની? મારી ફ્રેન્ડ છે અને મારા ઘરે રોકાવા આવી છે તો સવાલ તો કરવા પડે ને મારે. આજે મારી ઓફિસની મીટિંગ છે એ હોટલમાં છે અને ત્યાં જ જમવાનું છે, તો આજે ત્યાં બધાની સાથે હું જમી લઈશ. તો મારું જમવાનું આજે નહીં બનાવતા? બરાબર, એટલે મેડમ આજે ઓફિસની મીટિંગ માટે હોટેલમાં જશે અને હોટેલનું જમવાનું જમશે. વેરી ગુડ. તારી લાઈફ કેટલી સારી છે નહીં? આમ રોજ મીટિંગ માટે બહાર જવાનું, હોટલમાં જમવાનું, નવા નવા લોકોને મળવાનું. અને મારે બસ રોજ જમવાનું બનાવવાનું અને એ જ જમવાનું. અને આ રોનકને કહું ને કે આજે હોટલમાં જઈએ કે મૂવી જોવા જઈએ તો એની પાસે ટાઈમ હોતો જ નથી. એમ જ કે આજે મારે બિઝનેસ મીટિંગ છે. હા, એટલે રોનકને પણ મીટિંગ વધારે ગમે છે. બહાર જમવા મળે ને સારું સારું એટલે. અરે ફાલ્ગુની, મીટિંગ કરતાં તો તારી લાઈફ બહુ સારી છે. શું સારી છે? તને લાગે છે સારી? આ મારે કોઈ દિવસ ઈચ્છા નહીં થાય? એક કામ કર, તું મને પણ જોડે લઈ જા. હું પણ તારી સાથે આવું. હું જોઉં ને મારી ફ્રેન્ડ કઈ રીતે મીટિંગ્સ કરે છે, લોકો સાથે કઈ રીતે વાત કરે છે, અને હું પણ થોડું તો શીખું અને હું પણ તારી સાથે મસ્ત હોટલનું જમું ને. અરે ફાલ્ગુની, ખાલી બહાર જમવાની વાત છે ને એ તો આપણે સાંજે જઈને જમી આવશું. અને આ મીટિંગની વાત છોડ, એ લફડામાં તું ના પડ. તારી આ લાઈફ બહુ સરસ છે, ફેમિલી સાથે રહેવાનું. અચ્છા, તો ફેમિલીવાળી લાઈફ સારી છે એવું આજે મને તું સલાહ આપે છે. જેણે પોતાનું ફેમિલી વસાવ્યું નથી એ આજે મને ફેમિલી લાઈફ સારી છે એવી સલાહ આપે છે. સરસ, સારી વાત કહેવાય. ચાલ, તો આ જ વાત પરથી મને કહે કે તું તારા ફેમિલીનું ક્યારે વિચારે છે? મતલબ કે તે લગ્ન માટે કંઈ વિચાર્યું હશે ને? અને દેવેન માટે શું વિચાર્યું તે? લગ્નની વાત અત્યારે છોડ ફાલ્ગુની, મારે અત્યારે ઓફિસનું મોડું થાય છે, હું જાઉં છું. અરે ઓફિસનું શું મોડું થાય છે? ભલે ને હવે 10 મિનિટ વધારે લેટ. હા, દેવેન માટે શું વિચાર્યું એ તો કે મને. શું ફાલ્ગુની, તું અને તારી સાસુ બંને દેવેન 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 કરો છો? શું છે દેવેનનું? જો તને ખબર નહીં હોય ને તો હું તને કહી દઉં કે હું દેવેન સાથે તારા ભવિષ્યની કે અત્યારની વાત નથી કરતી. હું તમારા બંનેના ભૂતકાળની વાત કરું છું. ભૂતકાળની વાત મારી? હા, તારી અને દેવેનની ભૂતકાળની વાત. જો ફાલ્ગુની, તું વિચારે છે એવું કાંઈ છે નહીં અને મારે હવે ઓફિસનું મોડું થાય છે, હવે હું જાઉં છું. ઓફિસનું મોડું તો થયા કરશે અને 10 મિનિટ આમ કે તેમ તને કહ્યું તો ખરી, કંઈ ફરક નથી પડી જવાનો. પણ આજે તો હું વાત જાણીને જ રહીશ અને જ્યાં સુધી તું મને આ વાત નહીં કરે ને ત્યાં સુધી હું તને ઘરની બહાર નહીં જવા દઉં. તો તારે વાત જ જાણવી છે ફાલ્ગુની? તો લે સાંભળ. હું અને દેવેન પહેલાં પ્રેમ કરતા હતા, કોલેજમાં સાથે ભણતા હતા, સાથે ફરતા હતા. એક દિવસ અમારે બંને વચ્ચે ઝઘડો થયો અને પછી મને એવું લાગ્યું કે મારી જ ભૂલ છે, તો હું દેવેનને સોરી કહેવા પણ ગઈ હતી. તો ત્યાં દેવેન મારી જ ફ્રેન્ડ સાથે ફ્લર્ટ કરતો હતો, એને જ પ્રપોઝ કરતો હતો. પછી એ જ ઘડીએ
એ જ ક્ષણે મેં એવું વિચારી લીધું કે આજ પછી હું દેવેનનું મોઢું નહીં જોઉં, અને આજ સુધી મેં જોયું પણ નથી. આ તો મારે કામ હતું ઓફિસનું, એટલે હું અહીંયા તારા ઘરે આવી છું. એટલે તે તું અને દેવેન એ દિવસ પછી મળ્યા જ નથી એમ? ના, એ પછી અમે કોઈ દિવસ મળ્યા જ નથી, અને મને ખબર પણ નહોતી કે દેવેન તારો દિયર થાય છે, હે કે હું તારા ઘરે પણ ના આવતી ઓફિસના કામથી. પણ તે કોઈ દિવસ જાણવાની કોશિશ નહીં કરી કે દેવેન રાઈટ છે કે રોંગ, અને તે જે જોયું એમાં કંઈક તથ્ય છે કે નથી એ કશું જ જાણવાની કોશિશ નહીં કરી? ના, મેં ક્યારેય એ જાણવાની કોશિશ જ નથી કરી, કેમ કે મારે હવે આગળ વધવું છે અને મારે હવે પાછા ભૂતકાળમાં જવું જ નથી. એ બધી વાત બરાબર છે, પણ છે ને પ્રેમ વારે વારે નથી થતો, અને જ્યારે થઈ જાય છે ને એને ભૂલવું બહુ અઘરું હોય છે. અને આ વસ્તુ ભલે તમે બંને માનતા નહીં હો, પણ આ તમારા બિહેવિયર પરથી ખબર પડી જ જાય છે. તારે લગ્ન નથી કરવા, દેવેને નથી લગ્ન કરવા, એનો મતલબ તો એ જ થાય ને કે તમારા બંનેના દિલમાં તો તમે બે એકબીજા માટે છો જ. કંઈ નહીં, તું જા ઓફિસે, હું કંઈક વિચારું છું. બાય. દેવેન શું કરે? માર્કેટ જોઉં છું મોટા ભાઈ. હા હા, હું શું કહેતો હતો કે બોલો ને. કંઈ નહીં તો હું શું કહું છું તે વાત કરી કે નહીં? હું વાત કરવાનો હતો પણ વાત કરી નથી શક્યો. મને એમ થયું કે વાત કરી દઉં પણ વાત થઈ નથી શકી, એટલે ટૂંકમાં વાત દેવેન, તે કિરણ સાથે વાત કરી? પહેલાં તો ના પાડી દીધી તમને. અરે પણ એ છોકરી એકદમ સારી છે, તને શું પ્રોબ્લેમ છે? મોટા ભાઈ, આ મમ્મીને સમજાવો ને, આ મારા લગ્નના સપના જે જોવે છે એ બંધ કરી દે. મારે નથી કોઈની સાથે લગ્ન કરવા. એ માં છે, એની જગ્યા પર ખોટા નથી તો હું એમને ના તો ન પાડી શકું ને. અને એ તારા સારા માટે જ કહે છે ને ભાઈ. અને તું મને એક વાત કે તને લગ્ન કેમ નથી કરવા? હવે એનું કોઈ કારણ ના હોય, નથી કરવા તો નથી કરવા. કારણ તો હોય જ ને, કોઈ પણ વસ્તુ માટે કારણ હોય જ. તો તારે લગ્ન કેમ નથી કરવા એનું પણ કારણ હોય જ. કહી દે ને, તો કારણ તો કંઈક તો હશે ને ન કરવાનું કારણ. તું કહી દે આજે. અરે મમ્મી, પણ તમે બીજી કોઈ વાતમાં નહીં, એના એક જ વાતમાં જીદ લઈને શા માટે બેઠા છો? નથી કરવા લગ્ન તો નથી કરવા. તું લગ્ન કરી લે ને, પછી મમ્મીને બીજી જીદ મળશે કે તારે છોકરા કેમ નથી, ક્યારેક એટલે જો હું તને આ છેલ્લી વખત કહી દઉં છું કે તારે લગ્ન તો કરવા જ પડશે. મેં તને ફોટા મોકલ્યા છે તેમાં કર, અથવા તો તને આ કિરણ ગમતી હોય તો કિરણ સાથે વાત કરું છું, કિરણ સાથે તારે લગ્ન કરવાના છે. મેં ફાલ્ગુની સાથે પણ વાત કરી છે, ફાલ્ગુનીને પણ કીધું છે કે કિરણ સાથે વાત કરે. મેં રોનકને પણ કીધું છે કે ફાલ્ગુની સાથે વાત કરે કિરણ વિશે. તો તને શું પ્રોબ્લેમ શું છે તને? મને કંઈ જ પ્રોબ્લેમ નથી, પણ મારે લગ્ન નથી કરવા. બસ એક જ પકડીને બેઠા છે, લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા. એનું કોઈ કારણ આપવું નથી આપણે, અને માને કંઈ જણાવવું નથી તમારે, અને બસ ખાલી લગ્ન નથી કરવા, નથી કરવા, નથી કરવા કરીને બેસી રહેવું છે. અરે લગ્ન ન કરવાનું કોઈ કારણ હોય એવું જરૂરી નથી. દરેક વસ્તુ માટે કારણ જરૂરી હોય જ છે. અમને ગળે ઉતરે એવું કંઈક તો તારે કેવું પડશે ને. તું ખાલી ના પાડી દે તો એમ તો કેમ ચાલે? તું કંઈક કારણ કે તારે સાધુ બાધુ બનવું છે, સંસારમાં રસ નથી. મારે એકલા રહેવું, મારે કોઈ આ પડોજણમાં પડવું જ નથી. તો લગ્ન એ કંઈ પળોજળ થોડી છે? જો તું હા પાડે ના પાડે કંઈ પણ કરે, તારે લગ્ન તો કરવાના જ છે. મમ્મી, તું મારા કાંઈ પરાણે તો લગ્ન નહીં જ કરાવી શકે ને? તારે મારી વાત માનવી જ પડશે, કારણ કે હું તારી માં પણ છું ને આ ઘરની વડીલ પણ છું, એટલે તારે લગ્ન તો કરવા જ પડશે. ભલે તું કિરણ સાથે લગ્ન કરવા નહીં માંગતો હોય, પણ મેં તને જે બાયોડેટા મોકલ્યા છે ને એ બાયોડેટામાં જો, અને તને જે પણ છોકરી પસંદ હોય ને તે મને કહી દેજે, એટલે હું બધું કરી નાખીશ. માની જાને ભાઈ, શું કામ ને ખોટી જીત લઈને બેઠો છે? મોટા ભાઈ, તમે પણ તને કોઈ ગમતી હોય તો કહી દે તો અમે વાત ચલાવીએ. મને કોઈ નથી ગમતી. આ તો ગમતી હતી એનું નામ કે ને, તો એની સાથે વાત ચલાવીએ. ગમતી હતી ને? મને કોઈ નહોતી ગમતી. હા, અચ્છા તું એક વાત તો કે મને એવા સમાચાર મળ્યા કે તું ને કિરણ તો એક જ કોલેજમાં ભણતા હતા ને? એક જ વર્ષમાં? હા તો એક જ સ્ટ્રીમમાં? હા તો શું?
એટલે એકબીજાને ઓળખતા પણ નથી તમે? ના એટલે ઓળખીએ છીએ. હા, પેલો તારો બેચમેટ હાર્દિક સાથે મારે વાત થઈ અને મને સમાચાર મળ્યા કે તારા અને કિરણ વચ્ચે ત્યારે કંઈ હવે સાચું બોલીશ કે વધારે કંઈ મારે તને કહેવું પડશે એના માટે સાબિતીઓ લાવવી? એટલે જ તો નથી બોલતો કિરણ સાથે. અરે પણ કેમ કે કોલેજમાં હું અને કિરણ બે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા. એકબીજાને પ્રેમ કરતા હતા. પણ પછી ખબર નહીં કિરણે મારી સાથે દગો કર્યો અને હું એની સાથે નથી બોલતો. અરે યાર, શું દગો કર્યો એને તારી સાથે? અચાનક જ જતી રહી, ગાયબ થઈ ગઈ. કારણ જાણવાની કોશિશ કરી નહીં તે? ક્યાં ગઈ છે, કોન્ટેક્ટ ના કર્યો? શું જાણું કારણ? જ્યારે કોઈ બે વ્યક્તિ પ્રેમ કરતા હોય છે અને એક વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય તો સમજવાનું શું હોય? સમજવાનું તો ઘણું બધું, પણ ત્યારે તને જે ગુસ્સામાં સમજાવ્યું ને એ તે સમજી લીધું અને માની લીધું. બની શકે કે એની કોઈ મજબૂરી હોય, બની શકે એને કોઈ ઘરની તકલીફ હોય, બીજો કોઈ પ્રોબ્લેમ હોય, અથવા તારા વિશે કોઈ એને એવી કંઈક ચડામણી કરી હોય જેનાથી એને પ્રોબ્લેમ હોય, પણ તે તો જાણવાની કોશિશ જ નથી કરી. એકવાર વાત તો કર. સંજોગોએ તમને ફરી મળાવ્યા છે તો? મોટાભાઈ હવે એની મને નથી લાગતું કોઈ જરૂર હોય અને મારે કોઈ વાત કરવી પણ નથી. જે હતું એ ભૂતકાળ હતું અને હું ભૂતકાળ ભૂલી ગયો છું. તો તું નહીં માને? નહીં. હા, દેવેનભાઈએ જ છે ને દગો કર્યો છે. શું દેવેનભાઈએ દગો કર્યો છે? આ દેવેન સાથે મેં વાત કરી, એ કહે છે કે કિરણે દગો કર્યો છે. નહીં નહીં, મને કિરણે કહ્યું ને કે દેવેનભાઈએ જ દગો કર્યો છે એની સાથે. કિરણે કંઈક ના કંઈક કર્યું જ હશે, કારણ કે છોકરીઓ છે ને હોય જ આવી. એટલે તમે કહેવા શું માંગો છો? છોકરીઓ હોય આવી એટલે? મને બહુ અનુભવ છે, બરાબર છે? તમને અનુભવ છે? કયા અનુભવ છે? કેવા અનુભવ છે? મને તો તમે કોઈ વાત નથી અરે કરી. યાર એવું નહીં, હું છે ને મારા ફ્રેન્ડ લોકોના અનુભવથી વાત કરું છું કે બધા અનુભવ જાતે થોડી કરવાના હોય. મારા ફ્રેન્ડ લોકો સાથે બહુ વખત એવું થયું છે કે છોકરી બોલે કઈ અને કરે કઈ, કરે બોલે નહીં, બોલે કરે નહીં, આવું બધું. એટલે મને લાગે છે કે નક્કી છે ને તારી ફ્રેન્ડ છે ને એ ચીટર છે. હા હા હા, ને તમારા ભાઈ ડાયા છે એમ ને? મારી ફ્રેન્ડ ચીટર. અને હવે તમે છોકરીઓ પર તારણ કાઢવા લાગ્યા. એટલે તો હું કેવી છું તમારા માટે? તો એવી નથી એટલે જ તો મેં તારી સાથે લગ્ન કર્યા ગાંડી, બાકી ઘણી લાઈનમાં હતી. હા, એ તો મને વાત પરથી ખબર પડે છે, તમારા એક્સપિરિયન્સ જે તમે અત્યારે જણાવી રહ્યા છો ને. તપાસ તમારી કરવી પડે. અત્યારે આપણી વાત નથી કરવાની. દયા, મુझे सीआईडी करनी पड़ेगी. અત્યારે કયો ટોપિક ચાલતો હતો? કિરણની અને દેવેનભાઈની. હવે વાત એ છે કે એ બંને એકબીજાને એમ કહે છે કે દગો કર્યો છે. કિરણ કહે છે કે દેવેને દગો કર્યો ને દેવેન કહે છે કે કિરણે. પણ સાલી સમજ એ નથી પડતી કે બંનેએ કર્યું છે શું. કોઈ કંઈ કહેવા તો તૈયાર નથી. તને કિરણ શું કહ્યું? બસ આ જ કે કોલેજ ટાઈમમાં અમે સાથે હતા, એકબીજાને પસંદ કરતા હતા અને એમણે દેવેનભાઈએ કોઈ બીજી છોકરી સાથે ફ્લર્ટ કરતા એ જોઈ ગઈ. સિરિયસલી? હા, એટલે તો એનાથી દૂર થઈ ગઈ. અને તમને શું લાગે છે બધી છોકરીઓ એવી નથી હોતી? હો, એટલે જે પણ કુંવારી છે. ના ના, એ તો હું છે ને જસ્ટ મસ્તી કરતો હતો, બટ દેવેન આવું કરે એવું લાગતું નથી. અને સાંભળ, જો કદાચ દેવેન એવો હોત તો દેવેન કોઈ બીજી છોકરી સાથે અત્યાર સુધીમાં સેટ ન થઈ ગયો હોત. મેં પણ કિરણને એ જ વાત કરી કે જો દેવેનભાઈના મનમાં એવું જ હતું ને તો અત્યારે દેવેનભાઈના લગ્ન થઈ ગયા હતા. પણ એ અત્યારે આટલા સમયમાં લગ્ન માટે એક પણ છોકરી જોવા તૈયાર નથી થયા અને ઇવન એમણે કોઈ છોકરીના ફોટા પણ નથી જોયા. તો એનો મતલબ તો એ જ હોઈ શકે ને કે બંને એકબીજાને પ્રેમ તો હજી એ કરે છે. એ તો દેખાય છે, કારણ કે એ બંને વચ્ચેની જે નફરત છે ને એ પણ પ્રેમ જ છે. બંને એકબીજાને ભૂલી નથી શકતા અને હજુ પણ મૂવ ઓન નથી કરી શક્યા. સાચી વાત છે. તો આનો તો એક જ ઉપાય છે, આપણે એ બંનેને સાથે બેસાડીને બધું પૂછી લઈએ તો. ના, હવે એ બંને છે ને એકબીજાનું નામ લઈએ ને તો ભડકે છે. કિરણની તો ખબર નહીં, પણ દેવેન તો છે ને કિરણનું નામ આવે ને ત્યાં ગુસ્સામાં આવી જાય છે. હવે બંનેને સામે બેસાડશું ને તો વાત બહુ બગડી જશે. અરે એમ પણ વાત ક્યાં સુધરેલી છે જ? બગડેલી વાત કેટલી બગડવાની હતી? તમે પણ શું? તો એ પણ છે કે ક્યાં લગ્ન થઈ ગયા છે કે છૂટાછેડા થઈ જવાના હતા. પણ હવે વાત બીજી છે કે એ બંનેને સાથે બેસાડશું તો એ માનશે ખરા? એ બંને વાત કરવા રાજી થશે ખરા?
મને તો લાગે છે કે બંનેને સાથે બેસાડશું ને તો જ આઈડિયા આવશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. હા તો દયા, હવે તમારા માટે નવું મિશન આવે છે. હવે કિરણને તમે એગ્રી કરાવો કે એ દેવેન સાથે એક વખત બેસીને વાત કરે. કિરણને એવી રીતે કહું એના કરતાં આપણે બધા સાથે મળીને જ વાત કરીએ તો. એ પણ વાત બરાબર છે. અચાનકથી કહેશું ને અને બધા બેઠા હશું તો કદાચ ના નહીં પાડી શકે. હા, અને એ લોકો શાંતિથી એકબીજાની વાત સાંભળી પણ લેશે. નહીં તો જો એ લોકો એકલામાં વાત કરશે ને તો મને નથી લાગતું કે એ લોકો એકબીજાની વાત શાંતિથી સાંભળે. ખબર નહીં આ લોકો યાર કેવું કન્ફ્યુઝન કરેલું છે, મને સમજ નથી પડતી. ને સંજોગો જો કે કિરણ આટલા વર્ષ પછી આપણા ઘરે જ આવીને તારી ફ્રેન્ડ નીકળી, હા. એટલે કુદરતનું કંઈક તો એવું હશે કે એ બંનેને મળાવવા માંગતી હોય. સાચી વાત છે. મને તો કિરણ ખરેખર સારી છોકરી લાગે છે ને હું વિશ કરું છું કે એ બંને એક થઈ જાય ને દેવેનને એનો પ્રેમ મળી જાય. હા, કિરણ પણ સવારે આજે એ જ કહેતી હતી કે મને ખબર નહોતી કે દેવેન તારો દિયર છે, નહીં તો હું તારા ઘરે નહીં આવત. પણ ભગવાનની મરજી આગળ એ લોકોનું શું ચાલવાનું હતું. અને બીજું કે હવે એ બંનેનો કંઈક નિવેડો આવે ને તો સૌથી વધુ શાંતિ તો મને મળશે. આ મમ્મી છે ને જ્યાં મળે ત્યાં પૂછે છે, રોનકથી વાત કરી, દેવેન સાથે વાત કરી, કિરણ સાથે વાત કરી, ફાલ્ગુની સાથે વાત કરી. હવે આ હરખ પદુડા મમ્મીનું બી છે ને એક શંકાનું નિવારણ થાય, કાં તો લગ્ન થઈ જાય કાં ના પાડી દે. મેઇન વસ્તુ તો શું છે મમ્મીને કે બસ હવે આ દેવેનભાઈનું ટેન્શન છે એ મટે ને એટલે એમને શાંતિ થઈ જાય કે મારા બંને છોકરા સેટ થઈ ગયા. હા, એક તો થઈ ગયો, હવે બીજો પણ થઈ જશે. હા, એટલે બીજો થઈ જાય એટલે બંને થઈ ગયા ને. તમારે તો હજી સેટ થવાનું બાકી છે ને. આ પેલી બધી તમે વાત કરી, મારે કઈ નથી. બીજી લાવવાની છે. એકમાં થાકી ગયો. હા. એકમાં જ ધરાઈ ગયો. હવે આ મસ્તી છોડો અને કામે લાગો. તમે મમ્મીને વાત કરો, હું કિરણને વાત કરું અને દેવેનભાઈને પણ તમે બોલાવી લો. જાઓ જાઓ હવે. બસ આ લોકોના લગ્ન થઈ જાય ને તો મને પણ શાંતિ. મારી ફ્રેન્ડ એટલે કે મારી બેન જેવી ફ્રેન્ડ મારા ઘરે આવી જાય. ચાલ બેટા, આજે બધું કહી દે. દેવેન, કેમ તે દિવસ આપણો ઝઘડો થયો, બીજે દિવસે હું આવી હતી ત્યારે કેમ તમે મારી ફ્રેન્ડને ફ્લર્ટ કરતા હતા, તેને પ્રપોઝ કરતા હતા? મેં મારી નજરેથી જોયું છે. દગો આમાં કોણે કર્યો? ફ્લર્ટ કરતો હતો, પ્રપોઝ કરતો હતો. એક્ઝેક્ટલી તે શું જોયું હતું? તમે એને ગુલાબ આપતા હતા. અહીંયા જ કન્ફ્યુઝન છે. જે દિવસે અમારો બંનેનો ઝઘડો થયો, બીજા દિવસે એણે કીધું એ પ્રમાણે એ સોરી કહેવા મારી પાસે આવી. અને એ મારી પાસે આવે એ પહેલા એની ફ્રેન્ડ મારી પાસે આવી. એની ફ્રેન્ડ ગુલાબ લઈને આવી. અને ઓબ્વિયસલી રોનકભાઈ, તમારો કોઈ ફ્રેન્ડ હોય એ તમારી પાસે આવે અને તમને ગુલાબ આપે તો તમે એમ જ સમજો ને કે આમણે મોકલ્યું હશે. મને એવું હતું કે એની ફ્રેન્ડ છે, ગુલાબ આણે મોકલ્યું છે સોરી કહેવા માટે. મેં જેવું હાથમાં લીધું એવું એણે એવું કીધું કે મતલબ એણે મને પ્રપોઝ કર્યું. અને એ ગુલાબ મેં એને એના મોઢા ઉપર ફેંકી અને મેં એને કીધું કે આમ સોરી, અમારી બંને વચ્ચે ઝઘડો છે, પણ એનો મતલબ એ નહીં કે હું કોઈ બીજી વ્યક્તિને પસંદ કરી લઉં. એને હું પ્રેમ કરું છું. પણ ખબર નહીં આ બધી વાત પૂરી થાય, એની સાથે મારી મેટર પૂરી થાય અને આ બાજુ જોઉં છું કે આ મેડમ ગાયબ છે. અને ગાયબ થયા એ એવા ગાયબ થયા કે સીધા અત્યારે મળે છે. હા, તે દિવસ એ બધું જોઈને હું ત્યાંથી જતી રહી હતી. તે દિવસથી મેં વિચારી લીધું હતું કે દેવેને જ મને દગો કર્યો છે. એટલે પછી હવે મેં વિચાર કરી જ લીધો હતો કે હવે આજ પછી હું દેવેનનું મોઢું નથી જોવાની પણ અને હું બેટા, મારા ફ્યુચરમાં આગળ વધવાની છું. હવે તારી વાત બરાબર છે, પણ આ દેવેને જે કહ્યું એ તો હવે તું સમજી ગઈ ને. હવે તો તારી કન્ફ્યુઝન દૂર થઈ ને કે કોણ આમાં સાચું છે ને કોણ ખોટું છે. હવે તો તને દેવેને આટલું બધું કહી દીધું, પછી તો તું બેટા થોડી વિચાર કર. અને જો એવું જ હોય ને, તને હજી એવું લાગતું હોય કે હું ખોટો છું, તો તારી એ ખાસ ફ્રેન્ડને તું પૂછી શકે છે. હવે તો એ જવાબ આપશે ને. હા કિરણ, આવું હોય જ નહીં શકે. દેવેનભાઈ આવું કરી જ નહીં શકે. અને હું પણ એમને ઘણા સમયથી ઓળખું છું. મેં તને પહેલા જ કીધું હતું કે તમારા વચ્ચે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. બાકી
આ દેવેનભાઈ ઉપર જે તું દગાનો આરોપ મૂકે છે એ નહીં બની શકે. ને હવે ડિસિઝન તમારે બંને જ લેવાનો છે કે આગળ તમારે ફ્યુચરમાં શું કરવું. મને ખબર છે તમે બંને એકબીજાને પ્રેમ તો કરો જ છો, પણ બસ આ એક ઈગો અને તમારા વચ્ચેની આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એના લીધે તમે આટલા વર્ષોથી દૂર રહ્યા. જો તમે બીજે ત્રીજે દિવસે મળીને આ વાતનું સોલ્યુશન લાવી દીધું હતું તો અત્યારે કદાચ તમારા લગ્ન પણ થઈ ગયા. આ છે ને આવું થતું જ હોય છે કે એક નાની પ્રોબ્લેમને આપણે મગજમાં એવી બેસાડી દઈએ છે ને એના લીધે ભલભલા રિલેશન બગડી જતા હોય છે. એના કરતાં સાથે બેસીને જો એનો સોલ્યુશન લાવી દીધો હોય ને તો એ વાત ત્યાં જ પતી જાય. અને હજી પણ ભગવાને તમને એ સમય આપ્યો છે કે તમે લોકો આગળ સાથે લાઈફ જીવી શકો. હવે તમે બંને વિચારો કે તમારે તમારા ઈગોને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગને છોડીને સાથે રહેવું છે કે હજી પણ પોતાની રીતે જ જીવવું છે. દેવેન, આઈ એમ સોરી. આઈ એમ સોરી ટુ યુ. એ દિવસે મને પણ એવું લાગ્યું હતું કે જે ઝઘડો થયો એના લીધે એ મારી સાથે મને દગો કરીને જતી રહી. ચાલો પતી ગયું બધું, ગેરસમજ દૂર થઈ ગઈ બંનેની, બંને જણા ખુશ. હવે તો લગ્ન કરવા માટે તૈયાર છે ને ભાઈ, કે હજુ મારે પાછું બધું શરૂ કરવું પડશે ફરીથી? આ પાડી દેજે ને તારે એક વખત મમ્મી શરૂ થશે ને તો એ તમારા અહીંયા ને અહીંયા ફેરા ફેરવીને રહેશે. બોલ બોલ. કિરણ, તારો શું વિચાર છે? વિચાર તો એ જ છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી જેઠાણી બની જશે. લો સરસ. તો મમ્મી હવે તમે શેની વાર જોવો છો? બોલાવો મહારાજને. અરે પણ હજી મેં ક્યાં હા પાડી છે? તો આ જા પાડી જા, હવે તારી હાથ છે. સે યસ. બોલ Yeah. બોલ, હા પાડ, હા પાડ, Yes, yes, હા yes, પાડ. yes. હા અને હવે તો હા નહીં પાડો ને તો એ જબરજસ્તી પરણાવી દઈશ. ઠીક છે. ક્યારે આવશે? દેવેન, અરે આવી ગયા એમ ને? કેમ આટલું બધું લેટ થઈ ગયું? અરે લેટ તો થાય જ ને, ઘરે થોડી હું કહીને આવી શકું. રોનકના ફ્રેન્ડને દેવેનને મળવા જાઉં છું અને તે મને અહીંયા એકલી શા માટે બોલાવી છે? જો હવે તું આવી ગઈ છે અને સમય ઘણો જતો રહ્યો છે તો ફટાફટ વાત પતાવું. એકચ્યુઅલી એવું છે કે તું મારા ફ્રેન્ડની બેન, એટલે મારે ઘણી વાર તારા ઘરે આવવા જવાનું થતું હોય. એ સમયગાળામાં ઘણીવાર તું ઘરે હોય, કામ કરતી હોય, આમ તેમ આપણી ઘણીવાર વાતચીત થયેલી છે નોર્મલી, જસ્ટ લાઈક ધેટ. હવે એમાં આ વચ્ચે તું મને ગમવા લાગી અને એટલા માટે મેં તને આજે એકલી એટલે બોલાવી કેમ કે હું તને આ શું છે? તું તો મારા ભાઈનો ફ્રેન્ડ છે ને? મેં કોઈ દિવસ એવી નજરે જોયું જ નથી તને. માનું છું કે હું તારા ભાઈનો ફ્રેન્ડ છું, સમજુ છું, પણ જો આ મારા મનની વાત છે. મને તારાથી પ્રેમ થઈ ગયો છે અને હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિના મનની જે વાત છે ને એ કરી દેવી જોઈએ. મેં તને મારા મનની વાત કરી દીધી. હવે એક્સેપ્ટ કરવું ના કરવું એ તારી ઉપર છે. તને પસંદ ના હોય તો કંઈ વાંધો નહીં, આપણે આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ. કાંઈ નહીં દેવેન, તું આ બધું રહેવા દે. તું મારા ભાઈનો ફ્રેન્ડ છે એટલે મારી માટે પણ તું મારો ફ્રેન્ડ જ છે. અને આ પ્રેમ પ્રેમવાળી બધી જ વાત રહેવા દે છે. ઠીક છે. હા તો મને એમ થયું કે આજે તારો બર્થડે છે તો ખાસ તો બર્થડે વિશ કરવાની સાથે સાથે હું મારા પ્રેમનો પ્રપોઝલ પણ તને આપી દઉં. પણ હવે તારે એ પ્રપોઝલને સ્વીકાર નથી કરવો તો કંઈ વાંધો નહીં. આજે તારો બર્થડે હતો તો મેં સરસ મજાની એક સરપ્રાઈઝ પણ ગોઠવી હતી.
જો તું એ સરપ્રાઈઝ માટે ના નહીં પાડતી પ્લીઝ. સરપ્રાઈઝ? કેવી સરપ્રાઈઝ? હવે એ વસ્તુ હું તને કહી દઉં તો એને સરપ્રાઈઝ ના કહેવાય ને. મેં તારા બર્થડેનું આખું પ્લાનિંગ ગોઠવેલું હતું, ઇવન ગોઠવેલું છે, અને એટલે જ કહું છું કે એ પ્લાનિંગ માટે તું ના નહીં પાડતી. જો માનું છું કે બાકી બધી વાતમાં તું એગ્રી થઈશ કે નહીં થાય એ મને નથી ખબર, પણ એક વસ્તુ યાદ રાખજે કે હું તને પ્રેમ કરું છું, કરતો રહીશ, અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી હું તને કોઈ દુઃખ નહીં આવે તો પ્લીઝ. જો તું બાકી બધી વાતમાં હું તારા માટે સપોર્ટર હોઉં ને તો મારો આ પ્રપોઝ સ્વીકારી લે ને પ્લીઝ. જો હું એવું નથી માનતી કે તું ખરાબ છોકરો છે, તું સારો જ છે, પણ આ પ્રેમનું ચક્કર. જો એવું કર કે તું મારા ઉપર એકવાર વિશ્વાસ કરી જો. જો તને હું તારા માટે બેસ્ટ લાગુ તો આપણે આપણા રિલેશનને આગળ વધારશું. નહીં તો તું તારા રસ્તે, હું મારા રસ્તે. ઠીક છે? તો પ્લીઝ. યસ. હા, હવે છે ને તારા માટે એક મસ્ત બર્થડે સરપ્રાઈઝ ગોઠવી છે. હાલ હું તને ત્યાં લઈ જાઉં અને તારો બર્થડે સરપ્રાઈઝલી ઉજવીએ. ચાલ. હા જુઓ મમ્મી, કેવા કેવા સમાચાર આવે છે. ગૌચરની 100 કરોડની જમીનનો સોદો ખોટી રીતે 24 કરોડના દસ્તાવેજ કરાવી લીધા. લોકો ગાયોની જમીન પણ નથી છોડતા આજકાલ તો. એ ભગવાન. પેપરો જ વાંચવા ન જોઈએ, સવાર પડે ને એટલે કઈ આવા ને આવા જ ન્યૂઝ આવતા હોય છે પેપરમાં. એક મિનિટ મમ્મી, આજે તો આ કિરણનો બર્થડે છે ને, આ એપ્રિલ મહિનો 4 તારીખ. અરે હા, આ હું પણ ભૂલી ગઈ, મારા મગજમાં. અરે ફાલ્ગુની! બોલા બોલા આપણે એને. ફાલ્ગુની. હા. અરે એક મિનિટ આવતો. શું થયું? અરે તને યાદ છે કે નહીં આજે કિરણનો બર્થડે છે? અરે હા, કાલે જ મેં વિચાર્યું હતું કે આજે કિરણનો બર્થડે છે અને આજે સવારે ભૂલી ગઈ. તારે મને એક વખત ત્યારે જ કહી દેવું જોઈએ ને. હું કામમાં ને કામમાં ભૂલી જાઉં છું ને મમ્મીને હવે એટલું બધું યાદ નથી રહેતું, એટલે મમ્મીનું કંઈ આપણે ખોટું ના લગાડીએ. કંઈ નહીં, પણ હવે બર્થડે છે એ યાદ તો આવી ગયું છે, પણ કરવાનું શું છે એ તો કહો. પહેલાં તો મને એ કહે કે કિરણ ક્યાં છે? કિરણ એની ફ્રેન્ડને મળવા ગઈ છે, ઘરમાં નથી. આ છોકરાઓનું આ વાંધો. મને એમ કે યાદ આવ્યું તો વિશ કરું, એ તો ચાલી ગઈ પાર. અરે પણ એવું વિશ કરીને શું મતલબ છે? એના કરતાં આપણે કંઈક સરપ્રાઈઝ પ્લાન કરીએ તો. સરપ્રાઈઝમાં એટલે કે કેવું, બધા ફ્રેન્ડ્સને ઘરે બોલાવીને પાર્ટી કરવી છે? ના ના, આપણે બધા બહાર ડિનર કરવા જઈએ સાંજે. હા, એકદમ સાચી વાત છે, મસ્ત એકદમ સરસ આઈડિયા idea છે, હો છે. એમ તારો. પણ ઘણા દિવસથી આપણે ફેમિલીમાં ક્યાંય આઉટડોર ગયા નથી ફરવા કે, તો જઈએ એક વખત. આપણે હા, અને કેક હું છે ને બુક કરાવી દઉં છું, આપણે રસ્તામાંથી લેતા જઈશું, એટલે ત્યાં જ કટ કરશું. પણ એ આપણી સાથે હશે તો રસ્તામાંથી તું લેતી જઈ તને ખબર ના પડી જાય. એ હું વ્યવસ્થા કરાવી દઈશ, ત્યાં જ સીધી હોટલ પર આવી જશે કેક. હા. એ થઈ જશે, આપણે લખાવશું ને ત્યારે ડિલિવરી લખાવી દઈશું, એ લોકો આપી દેશે. ઓકે, સારું કર્યું યાદ આવ્યું. કિરણ અત્યારે આવી ગઈ હોત ને યાદ ના આવ્યું હોત તો વારો પાડી દેવાની હતી. પણ હું શું કહું છું, મારી વાત સાંભળો. એ ઘરે આવે ને તો આપણે બધા એવું જ બતાવવાનું છે કે આપણે એનો બર્થડે યાદ જ નથી, એટલે અકરાશે. સાંજ સુધી એને હેરાન કરશું અને પછી સરપ્રાઈઝ આપશું, તો એ સરપ્રાઈઝની મજા આવશે. હા, એ વાત બરાબર છે. અરે પણ આપણે કઈ હોટલમાં જવું છે એ તો બુકિંગ કરાવી દો. એ બધું એ કરી લેશે. એને એમાં ન કહેવું પડે મમ્મી જમવાનું ન બનાવવું પડે ને, એટલે એણે બધી હોટલના મેનુ કાર્ડ છે ને ડાઉનલોડ કરીને રાખેલા છે. અરે વાહ, ખાલી હું એક વખત હા પાડું ને એટલે એમાંથી સિલેક્ટ કરી લેશે. સરસ. હો. આ બધું હવે વાંક મારી પર લાવી દો. નથી જો વખાણ કર્યા વખાણ નથી જો કે હું ઘરે તને બનાવી સુરતની દઉં છું. બધી હોટલો ખબર છે એમ. એ વખાણ. તો ખબર જ હોય ને, પણ હવે તમે લઈ નથી જતા એટલે મને બાના તો શોધવા પડે ને. શું કેવું મમ્મી? બરાબર છે, પણ હું શું કહું છું રોનક, આપણે હવે કિરણ માટે કોઈ છોકરો શોધીએ તો. હા નહીં, કિરણ કેવડી મોટી થઈ ગઈ મમ્મી. હા, હજી હમણાંની તો વાત છે. આટલી નાની હતી અહીંયા ભાઈ ભાઈ કરતી, દોડાદોડી કરતી. હે, હું એની ચોટલી ખેંચતો ને રડતી રડતી તમારી પાસે આવતી. યાર કેટલી, આપણા લગ્ન થયા ત્યારે ખબર છે ને 10મું ભણતી હતી. કહું તો શું, આ છોકરીઓ છે ને બહુ જલ્દી મોટી થઈ જાય અને ક્યારે વડાવવાનો વારો આવી જાય ને એ ખબર એ નથી પડતી. પણ મમ્મી હજી એની ઉંમર એટલી મોટી નથી તો થોડો સમય જોઈએ. છતાં પણ કોઈ સારું માંગવું આવશે ને
તો આપણે જોશું, પણ ઉતાવળ નથી કરવી. એકની એક તો લાડકી બહેન છે મમ્મી. મારી ઈચ્છા છે કે એના લગ્ન ધામધૂમથી અને જેવું એણે વિચાર્યું હોય ને એના કરતાં પણ સારી રીતે કરવા છે. તો હું બહુ પૈસા કમાઈશ અને પછી આપણે બહુ જલસો કરશું. અને છતાં પણ તમે સંબંધીઓમાં આપણા કાકાને ને બધાને કહી રાખજો કે કોઈ છોકરો નજરમાં આવે તો બાયોડેટા મંગાવવાનું ચાલુ કરી દે. અરે આપણી દીકરી છે જેટલી રૂપાળી ને કે એના માંગા તો આવવાના શરૂ થઈ ગયા છે. આ તો મને થયું કે હું તારી સાથે વાત કરી જાઉં, પછી આપણે આગળ વાત ચલાવીએ. ઠીક. તો તમારા લોકોની ઈચ્છા હોય એવી રીતની કે આપણે કિરણ માટે કંઈક સારું શોધીએ માંગુ તો આપણે એ શરૂઆત કરી શકીએ ને પછી. એટલે શરૂઆત કરીએ પણ ઉતાવળ નહીં. મેં કહ્યું એમ કે જો ફાલ્ગુનીને કેવું કે મારી જેવો સરસ વર મળી ગયો એવી રીતના. હા, મળી ગયો. એટલે હું પણ સરસ જ છું હો. પણ તારી વાત નથી થતી ને અત્યારે દીકરીની વાત ચાલે પણ છે. ત્યાં છોકરો શોધવાની વાત ચાલે છે એટલે એ પણ તમે લોકો બંને જણા શું કામ ઝઘડો છો? તો મમ્મી, કિરણ આ ઝઘડો નથી, આ મીઠો ઝઘડો છે ને અમારા વચ્ચે ચાલ્યા જ કરે. જોયું ને તમારી સામે પણ મારે છે છતાં પણ હું સહન કરું છું. આનાથી સારો ક્યાં છોકરો મળે તને? ના, મારી વહુ પણ બહુ સારી છે. હા, મારું બહુ ધ્યાન રાખે છે ને મને. હું એને મારી દીકરીની જેમ જ રાખું છું. જેવી કિરણ એવી ફાલ્ગુની. હા, તો હું શું કહેતો હતો કે કિરણ માટે કોઈ સારા છોકરો કે સારા ઘરનું માંગવું આવશે ને તો આપણે વાત આગળ ચલાવશું. ત્યાં સુધી આપણે જોતા રહેશું એમ. અને હું કિરણની બાયોડેટા પણ બનાવડાવી લઉં છું એટલે કોઈને મોકલવી હોય ને તો કામ લાગે. અરે હવે તમે આ લગ્નની ક્યાં વાત લઈને બેસી ગયા? આજે બર્થડેની પ્લાનિંગમાંથી લગ્ન પ્લાનિંગ કરવા લાગ્યા તમે લોકો. હા, મારે ઓફિસ પર જઈને કામે વહેલા પતાવવું પડશે. હા, તો સાંજે વહેલા ફ્રી થવું પડશે ને તો હું હવે અત્યારે નીકળું છું. જાઓ, ફટાફટ જાઓ ને જલ્દી આવજો. હા, વહેલો આવી જજે. હા, તું અમને અરે હા બહાર હા જોડાવતો. હા, સોરી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સાચવીને જજે. હા. અરે કિરણબેન, તમે આવી ગયા? અમે તો ક્યાંથી તમારી વાર જોઈએ છે. ક્યાં ગયા હતા? કંઈ નહીં, થોડું કામથી બહાર ગઈ હતી. હા, એ તો તમે મને કીધું જ હતું કે મારી ફ્રેન્ડને મળવા જાઉં છું, પણ આટલી બધી વાર લાગી. હા, એમાં શું છે કે મારે થોડું કામ હતું તમારું. કંઈ નહીં, પણ એ તો પતી ગયું. કેમ આમ ઉદાસ હોવ એવું લાગે છે? કંઈક થયું? ના ભાભી, કંઈ થયું તો નથી, પણ મારે તમને એક વાત કહેવી છે. હા, બોલો ને. તમે મને બધી જ વાત શેર કરી શકો છો. મારે દેવેન સાથે લગ્ન કરવા છે. દેવેન સાથે એટલે? આ દેવેન એટલે રોનકનો ફ્રેન્ડ છે એ દેવેન? હા, એ જ દેવેન. કિરણબેન, તમે અચાનક આવી વાતો કેમ કરો છો? તમે ગયા ત્યાં સુધી તો તમે સારા હતા, અત્યારે તમારો ચહેરો ઉતરી ગયો છે. અને આ દેવેન સાથે લગ્નની વાત, આ મને કંઈ સમજ નથી પડતી. અને તમને ખબર છે ને, એ દેવેન ભલે રોનકનો ફ્રેન્ડ હોય પણ એ છોકરો સારો નથી. અરે હું શું, મમ્મી અને રોનક પણ તમારી વાત નહીં માનશે. મેં હવે નિર્ણય કરી જ લીધો છે. હવે હું દેવેન સાથે જ લગ્ન કરવાની છું. પણ આવો નિર્ણય અચાનક, મને કંઈ સમજ નથી પડતી. અને તમે જો, આ તમે બહુ મોટી ભૂલ કરો છો. રોનક ક્યારેય આ લગ્ન નહીં થવા દે, સમજ્યા? ભાભી, હું કાંઈ આ વાત ન જાણું. તમે રોનકભાઈને સમજાવો કાં તો મમ્મીને સમજાવો. હું લગ્ન તો દેવેન સાથે જ કરીશ. પણ કિરણબેન, મને એ સમજ. અરે રડો નહીં, કંઈ નહીં. તમારે દેવેન સાથે લગ્ન કરવા છે ને? હું વાત કરીશ રોનકને. પણ મને હજી એ સમજ નથી પડતી કે દેવેન સાથે લગ્નનો આવો અચાનકનો નિર્ણય, એની પાછળનું મને કારણ તમે સમજાવશો ને તો વધારે સારું પડશે. કારણ કે તમને પણ ખબર છે કે દેવેન છોકરો કેવો છે. ભાભી, એ કાંઈ હું ન જાણું. દેવેન મારા માટે બધું જ છે, મારી લાઈફ એ છે. તમારે હવે જે કરવું એ કરો, મારા લગ્ન એની સાથે જ કરાવી દો. દેવેન તમારી લાઈફ ક્યારથી થઈ ગયો? અને તમને મેં ક્યારેય પાણી પણ તમે છે ને તમારા ભાઈને પૂછ્યા વગર નથી પીતા. એટલા તમે ભાઈના લાડકા છો. અને આજે તમારી લાઈફનો ડિસિઝન, આ લગ્નનો, કે એના પછી તમારું આખું ભવિષ્ય, તમારું ઘર, તમારો સંસાર બદલાઈ જવાનો છે, એ ડિસિઝન તમે જાતે જ લઈ લીધું. મને આની પાછળનું કારણ સમજ નથી પડતી.
અને મને તો કંઈક અલગ જ વસ્તુ દેખાઈ રહી છે. પણ તમને સાચી વાત કહું ને તો મમ્મી અને રોનક આ લગ્ન માટે ક્યારેય રાજી નહીં થાય. એટલે તમે એમ આશા નહીં રાખતા કે તમારા દેવેન સાથે લગ્ન થાય. એટલે આ મગજમાંથી કાઢી નાખજો. અને તમે શું કામ ચિંતા કરો છો? અમે તમારા માટે સારા સારા ઘરની વાત તો જોઈએ જ છે. અને તમારા ભાઈના સપના તો તમે જોયા હોય ને તો એટલા ઊંચા ઊંચા છે કે મારી બેનના લગ્ન એટલા સારા ઘરમાં કરાવીશ ને કે ને જરાય દુઃખ નહીં આવે. અને તમે આ દેવેન જે કંઈ કમાતો ધમાતો નથી, એના કામ ધંધાના ઠેકાણા નથી. હા, રોનક એની સાથે દોસ્તી રાખે છે કારણ કે એનો નાનપણનો દોસ્ત છે. પણ બાકી એના સિવાય રોનક એના વિશે બધું જ જાણે છે. નથી એના ઘર બહારના ઠેકાણા, નથી એના પોતાના ખાવાના ઠેકાણા. તો એ તમને કઈ રીતે સાચવશે? જરાક તમે એ બધો વિચાર કર્યો છે? ભાભી, મેં કાંઈ વિચાર નથી કર્યો. તો તમે આ નિર્ણય કઈ રીતે લીધો? શું તમે દેવેનને પ્રેમ કરો છો? ભાભી, એ કાંઈ હું ન જાણું. મારે લગ્ન તો દેવેન સાથે જ કરવા છે. આ મેં પાક્કો નિર્ણય કરી લીધો છે હવે. સારું, હું રોનકને વાત કરીશ. અરે તું હજી અહીંયા કેમ આટા મારે છે? અને તું રેડી નથી થઈ? હું ઓફિસથી જલ્દી આવી ગયો અને હજી તું રેડી નથી થઈ. આપણે બહાર નથી જવાનું? ના, મારો તો બહાર જવાનો મૂડ જ મરી ગયો છે. અરે કેમ? અને કિરણ આવી ગઈ કે નહીં? એને કંઈ કીધું તો નથી? કિરણ આવી ગઈ, મેં એને કંઈ નથી કીધું, પણ એને મને ઘણું બધું કહી દીધું છે. તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો? બોલવાનું થયું છે? આજ સુધી તો આપણા ઘરમાં આવું કંઈ નથી થયું. ઝઘડો નથી થયો રોનક, પણ તમને હું કઈ રીતે વાત કરું? કિરણે જે વાત મને કરી છે ને એ મને તમને કહેતા કઈ રીતે વાત કરું એ સમજ નથી પડતી. અરે પણ તું કંઈ વાત તો કર કે આટલી બધી તું અકળાયેલી કેમ છો? ટેન્શનમાં કેમ છો? રોનક, શું વાત કરું તમને? કિરણે આજે એક એવી જીદ પકડી છે ને જેમાં મારી તો ના જ છે, પણ તમારી અને મમ્મીની ક્યારે હા નહીં હોઈ શકે. અરે એવી તો કઈ વસ્તુ લેવાની એણે માંગણી કરી છે કે આપણે એને હા ન પાડી શકીએ? અરે બર્થડે ગિફ્ટ લેવું હોય તો હા પાડી દે ને. એક જ તો બેન છે મારી. તમને એવું લાગે છે કે તમારી બેન કંઈક બર્થડેની ગિફ્ટ માંગે અને હું એને આપવાની ના પાડું? તું પણ તમારી બેન જે માંગે છે ને એ એને આપવાની તમે પણ ના પાડશો? એવી તો કઈ વાત છે? શું થઈ ગયું ફાલ્ગુની? હવે મને પણ ટેન્શન આવે છે. તું પ્લીઝ મને વાત કર કે વાત શું છે? કિરણબેનને દેવેન સાથે લગ્ન કરવા છે. દેવેન? મારો ફ્રેન્ડ દેવેન? હા, એ જ તમારો ફ્રેન્ડ દેવેન. મને કઈ રીતે? ક્યારે? કેવી રીતે? મને તો કોઈ દિવસ, કારણ કે દેવેન પાસે ક્યારેય મને એવું લાગ્યું ન કિરણ પાસેથી આવું જાણવા મળ્યું. અને એ લોકો તો ક્યારેય વાત કરતા પણ મેં નથી જોયા. તો અચાનકથી એ જ વાતની તો મને પણ સમજ નથી પડતી કે કિરણબેનના મગજમાં આવા વિચાર કેવી રીતે આવ્યા અને અચાનક લગ્નની જ વાત. મને કંઈ સમજાતું નથી. અને એ તો જીદ પર ઉતર્યા છે કે લગ્ન તો હું દેવેન સાથે જ કરીશ. અને એ વાત મનાવવા માટે મને કહેવામાં આવ્યું છે કે હું તમને અને મમ્મીને મનાવું કે દેવેન સાથે એમના લગ્ન થઈ જાય. અરે પણ આપણા ઘરમાં બધા દેવેનને સારી રીતે ઓળખે છે. એ મારો ફ્રેન્ડ છે, માન્યું, મારો સારો ફ્રેન્ડ છે. પણ એ અલગ વસ્તુ છે. પણ એ માણસ એટલો સારો નથી. એના ધંધાઓ એટલા સારા નથી. એ છે ને બધા કાળા ધોળા ધંધાઓ કરે છે. એટલે ફ્રેન્ડ તરીકે એ બહુ સારો છે, પણ એની સાથે રિલેશન હું ના બનાવી શકું. ને મારી બેન ત્યાં ક્યારેય નહીં. કિરણને તું સમજાવ ગમે તેમ કરીને કે આ વસ્તુ શક્ય નથી. તો તમને શું લાગે છે મેં તમારા બેનને સમજાવ્યા નહીં હોય? મેં એમને પહેલાં જ ના કહી દીધી કે અગર રોનક હા પાડે ને તો પણ મારી ના છે. કેમ કે હું મારી નણંદને આવા છોકરા સાથે નહીં પરણાવી શકું. કઈ રીતે હા પાડું? રોનક હા પાડે જ નહીં ને. કારણ કે હું એની રગે રગ ઓળખું છું. એને કેટલી કેવી એને કઈ કઈ આદતો છે મને બધી ખબર છે. એ મારો મિત્ર છે એટલે હું તારી સાથે બધી તો વાત શેર ના કરી શકું, પણ એટલું સમજી જા કે હું મારી બેન એની સાથે ન પરણાવી શકું. તો હું મારી પણ ના જ છે.
પણ હવે આ કિરણબેનને કઈ રીતે સમજાવવા? ગમે તે કર, તું છે ને એના પર વોચ રાખજે, કારણ કે આજકાલના છોકરાઓ પર ભરોસો નહીં. તું છે ને એના પર ખાસ વોચ રાખજે. એ કંઈ આડું પણ ન કરે ને કંઈ પણ. ટૂંકમાં તું સમજી ગઈ ને? હું સમજી ગઈ છું, પણ મારા મગજમાં હજી પણ એ જ વિચારો ચાલ્યા કરે છે કે આ બધું બન્યું કઈ રીતે. અત્યાર સુધી તો મેં એ લોકોને સાથે ઊભા રહેતા પણ નથી જોયા, અને અચાનક લગ્નની વાત. એ બી કિરણબેન આવી વાત તો ક્યારેય નહીં કરે. એના ભાઈને પૂછ્યા વગર એ એક પગલું એ નથી લેતા, અને આજે લગ્ન સુધી પહોંચી ગયા. આ માનવામાં નથી આવતું મને. ને મેં એને ઘણી વખત કહ્યું છે, આપણે કંઈ એવા જૂના વિચારોવાળા તો છીએ નહીં. મેં એને કીધેલું પણ છે કે બેન, જો તને ક્યારેય પણ એવું કોઈ પાત્ર મળે અથવા તો તારું કોઈ એવું ખાસ ફ્રેન્ડ પણ હોય ને, તો એક વખત મારી સાથે ઓળખાણ કરાવજે. કારણ કે આજકાલ છોકરાઓને એટલી છૂટ ના આપીએ ને તો ક્યારેક આપણે છે ને પછતાવાનો વારો આવે છે. તો મેં એને ક્યારેય મોટા ભાઈ તરીકે એવું વર્તન કર્યું જ નથી. મેં એને ફ્રેન્ડ તરીકે હંમેશા કહ્યું છે કે બેન, તું છે ને કાંઈ પણ હોય તો મને કહેજે. પણ એણે મારાથી આ વાત છુપાવી. મને દુઃખ પણ થયું છે ને ગુસ્સો પણ આવે છે. પણ એક વાત તો નક્કી છે કે હું એનું ધાર્યું ક્યારેય નહીં થયું. ક્યારેય નહીં. પણ સમજો, આપણે એને છે ને શાંતિથી સમજાવવા પડશે. કારણ કે આજે જ્યારે એમની જીદ મેં જોઈ ને, ત્યારે તો એવું જ લાગતું હતું કે એ કોઈ વાતે નહીં માને અને એ દેવેન સાથે લગ્ન કરીને જ રહેશે. હા રોનક આવે તો સારું યાર. હા, મેં સાંભળ્યું એ બધું. શું છે ભાઈ? શું સાંભળ્યું? આ કિરણ તારી સાથે લગ્ન કરવાની જીદ કરે છે. ઓ હા, સોરી મિત્ર. Sorry એટલે પેલા તું મને એ કહે કે આ બધું ક્યારથી ચાલે છે, અને તું મિત્ર થઈને એ મારી બહેન છે તે મારાથી આ વાત છુપાવી. જો દોસ્ત, તું જે વિચારે છે ને એવું કંઈ નથી. અચ્છા, હું વિચારું છું એવું કંઈ નથી. પેલી તારી સાથે લગ્નની જીદ કરે છે અને હજી પણ હું વિચારું છું એવું કંઈ નથી. એને સપનું આવ્યું અને સવારે ઉઠીને થયું કે ચલો આજે તો હું દેવેન સાથે લગ્ન કરી લઉં. એમ? લગ્ન કરવાની વાત તારી બેન કરે છે, હું નથી કરતો. ઓ ભાઈ, એની જીત છે. હું તને છે ને ઓળખું છું, એટલે મારી સાથે છે ને આ બધી ચાલબાજી ન કરતો, બરાબર છે? શેની ચાલબાજી કરું? હા, એક દોસ્તાર થઈને એક દોસ્તારની બેનમાં નજર હું કઈ રીતે નાખી શકું? કોઈ દિવસ એક હાથે તાળી ન વાગે મારા ભાઈ. માનું છું કે એક હાથે તાલી ના વાગે, પણ પૂછી લ્યો, તમારી બેનને જ પૂછી લ્યો કે લગ્ન કરવાની ના કે લગ્ન કરવાની હા, એમાં કોઈ મારી મજબૂરી હોય તો પૂછી લ્યો એને. અરે એ કઈ બોલવા તૈયાર નથી. એ એક જ રટ લઈને બેઠી છે કે બસ મારે દેવેન સાથે લગ્ન કરવા છે, દેવેન સાથે. કોઈની વાત માનવા તૈયાર નથી. લિટરલી જીદ પર ઉતરી છે, જાણે પેલું અનશન પર ઉતરી જશે એવું લાગે કેમ છે. કે હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે, એટલા માટે લગ્ન કરવાની વાત કરે છે. અને જો હવે આ વાત કેવી રીતે આવી? હમણાં તે મને કહ્યું કે હું એવું કંઈ નથી, મારે દોસ્તાની બેન સાથે ને હવે પ્રેમ કરું છું ની વાત ક્યાંથી આવી? શરૂઆત તારી બેને કરી છે, અને તમે કીધું એ રીતે કે કોઈ પણ વાતમાં એક હાથે તો તાલી નથી વાગવાની. જો દેવેન, મને છે ને બહુ જ દુઃખ થયું છે ખરેખર. અને હવે આ લગ્નની જીત છે એનું શું છે? તું શું ઈચ્છે છે? મારી તો શું ઈચ્છા હોય? મારી પહેલા પછી કોઈ ઈચ્છા નહોતી. આ તો તમારી બેને કીધું, એની ઈચ્છા એ મારી ઈચ્છા થઈ ગઈ. હવે તમે કહી દો કે તમારી શું ઈચ્છા છે? તમારી ઈચ્છા એ મારી ઈચ્છા હશે. ચોખ્ખી વાત કરીશ તો દુઃખ લગાડ્યા વગર માનીશ. મિત્ર છું એટલે ખોટી વાત નહીં કરું. જે છે તે હું ચોખ્ખું કહીશ, કારણ કે એક મિત્ર સાથે હું ખોટું નહીં બોલું. મિત્ર હતો નહીં કે વાત નહીં માનું. મિત્ર છું છે જ. એટલે વાત માનીશ જ. જો તને ખબર છે કે તું કાળા ધોળા ધંધા કરે છે, મને એનાથી કોઈ ઓબ્જેક્શન નથી. આજ સુધી આપણી વચ્ચે તારો કોઈ ધંધો નથી આવ્યો, અને ઘણી વખત મેં તને ખોટી રીતે મદદ પણ કરી છે, જ્યાં કરી શકાય એક મિત્ર તરીકે કરી છે. બરાબર છે? તો તું જ વિચાર કે હું મારી બેનને તારા ઘરમાં આપવા માટે હા પાડું કેવી રીતે? સમજે છે? એક બેનના ભાઈ તરીકે વિચાર, એક ફ્રેન્ડ તરીકે નહીં. તમારા ફેમિલીનું કહેવાનો મતલબ એવો છે કે હું અને તમારી બેન બંને એક નહીં થઈ શક્યા, એટલે કે લગ્ન નહીં કરી શક્યા. બસ આજ ને તમારી ઈચ્છા છે ને? મારી ઈચ્છા છે. જો ખોટું લગાડવાની વાત નથી, પણ એક જ્યારે પોતાની બેનની હોય ને, ત્યારે મારી જગ્યા પર તું હોત ને તો તું પણ થોડુંક તો વિચારત. સમજે છે? ઠીક છે, તું માણસ ખરાબ છે એમ નથી કહેતો, પણ
તું પણ અમુક કામ એવા કરે છે જે ગેરકાયદેસર છે એ તું પણ જાણે છે. હવે મારે કરવાનું શું છે એ કયો. તું કિરણને ગમે તેમ કરીને સમજાવ કે એ આ લગ્ન માટેની જીદ છોડી દે. તારે જે કરવું પડે તે કર. મારી કોઈ મદદ જોઈએ તો કે, મારા પરિવાર તરફથી કોઈ મદદ જોઈએ તો કે, પણ પ્લીઝ આ બધી વાત છે ને અહીંયા પૂરી થઈ જાય ને એવું કંઈક કર. બીજું કંઈ? અત્યારે તો આનાથી વધારે મારે કંઈ નથી જોઈતું. બસ આટલું જ ને કે કિરણ મારી સાથે લગ્ન કરવાની જે જીદ લઈને બેઠી છે એ એની જીદ મારે છોડાવવાની છે. બસ. તને આટલી જ વાત લાગે છે? અમે લોકો થાકી ગયા છીએ. અને તને આ તારા દોસ્તારનો વાયદો છે. ખરેખર તું આવું કરીશ? હા, જે રીતે તારી બેને મારી સાથે લગ્ન કરવાની વાત કરી, મારી સાથે પ્રેમની વાત કરી અને મેં હા પાડી, એવી રીતે એક દોસ્તારે કીધું છે તો એ પ્રેમને છોડવાની પણ વાત કરી દઈશ. તને મારું પ્રોમિસ છે. આ છે ને મારા પર તારો એક ઉપકાર રહ્યો. ક્યારે પણ જિંદગીમાં હું તને એના માટે કામ આવીશ. યાદ રાખજે. જરૂર પડશે તો. થેન્ક યુ. અરે દોસ્તીમાં નો થેન્ક યુ નો સોરી. ચા પીએ? હા ચાલો. કિરણ, આ તું શું કરી રહી છે તારી જિંદગીની સાથે? તું દેવેન સાથે લગ્ન કરવા માંગે છે? તને ખબર છે ને કે દેવેન કેવો છોકરો છે? તું બહુ સારી રીતે જાણે છે કે દેવેન નથી સારો છોકરો, અને તે છતાં પણ તું એની સાથે લગ્ન કરવા માંગે છે? અરે તને કેટલી બધી સમજાવી, તને ફાલ્ગુનીએ પણ સમજાવી ને કે એની સાથે લગ્ન ન થાય. કેમ એવું તો શું થવું છે કે તું એની સાથે જ લગ્ન કરવા માંગે છે? અરે તું આટલી બધી સરસ દેખાય છે બેટા, અને હજુ તારી એટલી ઉંમર નથી થઈ કે આપણે તારા લગ્ન કરી નાખીએ. હજુ થોડો ટાઈમ બાકી છે. સમજ તું. આપણે જાણી જોઈને તો કૂવામાં ન પડાય ને બેટા. મમ્મી, હું બધું જાણું છું. દેવેન સારો છોકરો છે કે નથી, પણ મારે લગ્ન તો એની સાથે જ કરવા છે. અરે આ કેવી વાત થઈ કે મને ખબર છે કે આ કૂવો છે તો પણ હું એની અંદર પડીશ? જો બેટા, હું એક માં છું, મને અનુભવ છે એટલે હું આ અનુભવ પરથી તને કહું છું. અને મને ખબર છે કે દેવેનના ચાલચલણ કેવા છે, એટલે હું તને ના કહી રહી છું કે દેવેન સાથે લગ્ન કરવાની જીદ તું છોડી દે. મમ્મી, એ કાંઈ હું ન જાણું. દેવેન ગમે તેવો છોકરો હોય, લગ્ન તો મારે એની સાથે જ કરવા છે. આ જીદ હું છોડવાની નથી હવે. જીદ છોડવાની નથી એટલે? ને અમે તારા લગ્ન એની સાથે નથી કરવાના. અમને ખબર હોવા છતાં પણ અમે તારા લગ્ન એની સાથે કરાવીએ? અમને બધું જ જાણીએ છીએ કે એ કેવા ધંધા કરે છે, શું કરે છે, બધી જ ખબર છે અમને, અને તે છતાં પણ અમે તારા લગ્ન એની સાથે કરાવી દઈએ તો અમે મૂર્ખા નહીં ગણાઈએ? આ સમાજમાં અમારી બધા શું વાત કરશે કે ખબર હોવા છતાં પણ દીકરીને આવા ઘરે પરણાવી દીધી? હા તો શું, બીજે લગ્ન કરશો તો ત્યાંનું આપણને બધી ખબર હશે, છોકરો સારો છે નથી સારો. આ તો આપણને ખબર જ છે કે નથી સારો, તો એમાં કરવામાં શું વાંધો છે? મારે કરવા છે ને લગ્ન એની સાથે. અરે બેટા, તને ખબર છે કે છોકરો નથી સારો, તે છતાં પણ તું એની સાથે લગ્ન કરવા માંગે છે. શું થયું? એ તને કોઈ વાતમાં હેરાન કરે છે? તને કઈ પ્રોબ્લેમ છે કઈ તને? તું છે ને મારી સાથે શાંતિથી વાત કર, ક્યાં તો તું ફાલ્ગુની સાથે વાત કરી શકે છે. તું મને નહીં કહી શકતી હોય તો તું ફાલ્ગુની સાથે વાત કર બેટા. મમ્મી, મેં ફાલ્ગુની ભાભી સાથે પણ વાત કરી છે. હું દેવેનને પ્રેમ કરું છું એટલે મારે એની સાથે લગ્ન કરવા છે. પણ આવો કેવો પ્રેમ દીકરા? આટલો આંધળો પ્રેમ કે તું આ છોકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ છે? તને ખબર નથી પડતી કે આખી જિંદગી તું શું કરશે પછી તારી પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હશે કિરણ. એટલે કહું છું તને કે તું સમજી જા. હજુ પણ હું તો આ લગ્ન તારા એની સાથે નહીં થવા દઉં. બસ. મમ્મી, અત્યારે દેવેન ભલે ગમે તેવા હોય, ખરાબ હોય કે સારા હોય, પણ મારા એની સાથે લગ્ન થશે એટલે એ સુધરી જશે. હું એમને સુધારી દઈશ. જો બેટા, આ બધી વસ્તુઓ છે ને ખાલી કહેવા માટે જ હોય છે. હા, ને મને ખબર છે કે દેવેન કેવો છોકરો છે. એને જો સુધરવું હોતે ને તો એ ક્યારનો સુધરી ગયો હોતે. તને શું લાગે છે રોનકે કંઈ પ્રયત્ન ન કર્યા હોય ને સુધારવાના? રોનક એનો ફ્રેન્ડ છે, એણે બહુ જ પ્રયત્ન કર્યા હશે એને સુધારવાના, પણ એનામાં કોઈ સુધારો આવ્યો નથી. તો તું શું કરી લેવાની છે? મમ્મી, રોનક તો એમના ફ્રેન્ડ છે, ફ્રેન્ડ થઈને દેવેનને સમજાવે છે, પણ હું કાલ સવારે એમની પત્ની બની જઈશ અને પત્ની થઈને હું એમને સુધારી દઈશ. તમે એ બધી ચિંતા ન કરો.
તને ખાતરી છે કે એ સુધરી જશે? હા, કઈ રીતે તું કહી શકે કે હું એને સુધારી દઈશ અને એ સુધરી જશે? જો બેટા, આ બધી વાત બોલવામાં જ સારી લાગે, ઠીક છે? જ્યારે તમે જિંદગી જીવો ને એની સાથે, ત્યારે આ બધી વસ્તુઓ પછી તમારાથી સહન ન થાય અને તમારા દરરોજના ઝઘડા થાય, લડાઈ થાય અને પછી શું થાય? આવે છેલ્લે વાત ડિવોર્સ પર. તો તું શું એમ ઈચ્છે છે કે તારા ડિવોર્સ થઈ જાય, તું પાછી અહીંયા ઘરે આવે અમારા? એના કરતાં તું પહેલેથી જ આ વસ્તુ મૂકી દે ને બેટા. નથી કરવું આપણે આ. જો હવે તમે નહીં માનો ને તો હું એની સાથે ભાગીને લગ્ન તો કરી જ લઈશ. શું પછી તારા ઘરે વાત કરી તે? હા, મેં ઘરે વાત કરી બધાને. શું કીધું? ભાભીને વાત કરી, મમ્મીને વાત કરી કે મારે દેવેન સાથે લગ્ન કરવા છે, પણ એ કોઈ માનવા તૈયાર જ નથી ને. તો પછી વધારે કોશિશ કર ને, એ માની જાય એવી કોશિશ કર, ગમે ત્યાંથી એ હા પાડી દે એવી કોશિશ કર. એમાં કેવું છે કે આ કોશિશ છે ને એ કરવી જરૂરી છે, અને ખાસ તારા માટે કોશિશ કરવી જરૂરી એટલા માટે છે કે જો તું કોશિશ કરીને હા નહીં પડાવે ને તો આ મારા ફોનમાં જેટલા પણ ફોટો છે ને એ આખા સોશિયલ મીડિયા પર વાયરલ થાય, અને પછી હું તો ગમે બીજી પટાવી લઈશ, પણ તું આખા શહેરમાં છપાઈ જઈશ, પછી તારી પાસે બીજું કોઈ નહીં આવે. સમજે છે? દેવેન, મેં ઘણી કોશિશ કરી ઘરે બધાને મનાવવા માટે, પણ કોઈ માનવા તૈયાર જ નથી. અને આ સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની આ શું ધમકી આપો છો તમે? હું તમને પ્રેમ જ નથી કરતી, તમને ખબર છે, તો પણ આવી શું લેવા જીદ કરો છો લગ્ન કરવાની, અને મને હેરાન કરો છો આ રીતે તમે. ચાલો ઠીક છે, તમે મને પ્રેમ નથી કરતા, હું તો તમને પ્રેમ કરું છું ને. અને તમે કેમ કીધું કે હું તને પ્રેમ નથી કરતી? પ્રેમ તો કરવો પડશે, નહીંતર ફરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ જશે. ચાલો એક કામ કરીએ, સોશિયલ મીડિયા ઉપર વાયરલ નથી કરવા, ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ નથી કરવા. ઓપ્શન નંબર 2, કાં તો મને તું 3 લાખ રૂપિયા કરીને. 3 લાખ? 3 લાખ હું ક્યાંથી કાઢું દેવે? હવે એ બધું હું વિચારીશ તો તું શું વિચારીશ? હે, જો કાં તો તું મને 3 લાખ રૂપિયા આપ, અને કાં તું તારા અને મારા લગ્ન થવા માટેની ઘરે જે મંજૂરી લેવાની છે ને ઘરે જે માનતા નથી એ માનતાની હા અને ના બનાવી દે. ઘરે બધા એમ જ કહે છે કે દેવેન સારો છોકરો નથી, કોઈ માનવા તૈયાર નથી આ વાત, અને એમાંય ઘરે ખબર પડશે કે 3 લાખ રૂપિયાને હું કંઈ કરું છું. ઘરે તો ઓલરેડી ખબર જ છે કે હું સારો છોકરો નથી, પણ હવે તને પણ ખબર પડી ગઈ છે. મારી વાત સાંભળ, તો હવે મને શેની બીક? 3 લાખ રૂપિયા ઘરેથી લાવે, બહારથી લાવે, ક્યાંથી લાવે, શું કામ લાવે, કેવી રીતે લાવે એ હું થોડું જોઉં. મારે 3 લાખ રૂપિયા જોઈએ, અને કાં 3 લાખ રૂપિયાની તારી એડજસ્ટ ન થતું હોય તો ઘરે હા પડાવવાની કોશિશ કર. ફક્ત 2 દિવસ તારી પાસે, ફક્ત 2 દિવસ છે. આ ફક્ત 2 દિવસની અંદર તારે આ 2 ઓપ્શનમાંથી એક ચૂઝ કરવાનું છે, નહીતર પછી આજે મસ્ત ફોટોગ્રાફ છે ને એને હવે આ નવા એઆઈમાં ટ્રાન્સફર કરીને મસ્ત રીતે પેપર, ન્યૂઝપેપરમાં છાપી દે છે. દેવેન, શું લેવા મને આવી રીતે હેરાન કરો છો? ઘરે કોઈ માનવા તૈયાર જ નથી. 3 લાખ રૂપિયાનું હું ક્યાંથી એડજસ્ટમેન્ટ કરીશ? હું તમને ક્યાંથી આપું? લે બોલો ફરી એનું ઈ? હવે હું ક્યાંથી એડજસ્ટ કરીશ? હું કઈ રીતે તને કહું તું ક્યાંથી એડજસ્ટ કરીશ? તને ખબર હોય ને. આવી રીતે બ્લેકમેલ કરવાનો કઈ ફાયદો છે? હે, ઓબ્વિયસલી કાં તો મને 3 લાખ રૂપિયા મળશે, અને કાં તો મને મારા ફ્રેન્ડની બેન એટલે કે તું મળીશ. મારો તો ફાયદો જ છે. નુકસાન જો તારે ન કરવું હોય તો તું વિચારી શકે છે. એન્ડ ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આમાં તને
ક્યાંય પણ મારી મદદની જરૂર હોય તો હું કરવા તૈયાર છું, પણ આઈડિયા હું કોઈ નહીં આપું કે તું 3 લાખ રૂપિયા અહીંથી આપે કે અહીંથી લાવીશ કે અહીંયાથી લાવીશ. આમાં શું તું મારી મદદ કરવાની? એક તો તું મને બ્લેકમેલ કરે છે, આવી રીતે હેરાન કરે છે, અને ઉપરથી તું એવી વાત કરે છે કે તું મને મદદ કરશે. શું મદદ કરશે તું મને? જો નહીં થાય તો નહીં કરું મદદ. તને કીધા ને 2 ઓપ્શન, એ 2 ઓપ્શનમાંથી જે તારાથી થાય ને એ કરવાની તૈયારી કરી દેજે, ઠીક છે? હવે આ શું કરું મારે દેવેનનું? કંઈ સમજાતું નથી મને. છોકરી શું કરવા બેઠી છે મને તો કંઈ સમજાતું જ નથી. કેટલું સમજાવું છું પણ એ સમજતી નથી. હું શું કરું હવે એના માટે? મમ્મી, હા તમે આમ રડો છો કેમ? હા જો ને, કિરણને આટલું બધું સમજાવવા છતાં પણ એ સમજતી નથી. નથી એના રૂમમાંથી બહાર આવતી, નથી કંઈ ખાતી, નથી કંઈ પીતી, બસ આખો દિવસ એના રૂમમાં ને રૂમમાં જ બેસી રહે છે. સાચું કહું ફાલ્ગુની, મને એનું બહુ ટેન્શન થાય છે. મમ્મી તમે ચિંતા નહીં કરો. એ તો છે ને રોનકે એને દેવેન સાથેના લગ્નની ના પાડીને એના લીધે એ થોડી ગુસ્સામાં હશે, અપસેટ હશે, એના માટે આવું કરતી હશે. પણ સમય જશે ને એટલે એ સમજી જશે. અને તમે આટલી બધી નકામી ચિંતા નહીં કરો, નહીં તો તમારી તબિયત બગડશે. શું કહ્યું? દેવેનને લગ્ન કરવાની ના પાડી? હા હા તો બહુ સારી વાત છે. આ તો હે ભગવાન, આ બહુ સારી બુદ્ધિ આપી તે. ખરેખર ફાલ્ગુની, આ તો બહુ સારી વાત કહેવાય બેટા, કારણ કે આપણે બધાને ખબર છે કે દેવેન કેવો છોકરો છે. તમારી વાત સાચી, પણ આ વાત કિરણબેનને સમજવી અઘરી છે ને. એ ખબર નહીં કેમ દેવેન સાથે લગ્નની જીદ પકડીને બેઠા છે, એ જ સમજ નથી પડતી. અને એના લીધે જ એ પોતે પણ અપસેટ રહે છે અને આપને પણ એનું ટેન્શન રહે છે. પણ તમે ચિંતા નહીં કરો, થોડા સમયમાં એ બધું સારું થઈ જશે અને એ સમજી પણ જશે. એટલે તમે ચિંતા નહીં કરો. અને રોનક પણ બધા બનતા પ્રયત્નો કરે જ છે. અને આપણે પણ છીએ ને, કિરણબેનને સાચવી લેશું. થોડા સમયની વાત છે, થોડો સમય જશે એટલે બધું ભૂલી જશે અને પાછા જેવા હતા ને એવા થઈ જશે. તું કહે છે જો એવું જો થાય ને બેટા તો સારી જ વાત છે. પણ કિરણ, તને ખબર છે ને કે બહુ લાગણીશીલ છે, તો એને આ કંઈક કરી નહીં બેસે ને. મને એની બહુ ચિંતા થાય છે. તો આપણે છે ને એના પર ધ્યાન રાખવું પડશે બેટા, કે એ ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે વાત કરે છે. પાછી એ દેવેનને મળવા માટે તો નથી જતી ને. એ બધી વસ્તુનું તારે જો, હું તો બહાર જઈ નથી શકતી, કે મને તો આપણે મોબાઈલમાં બધું કેવી રીતે કરવાનું એ પણ મને નથી આવડતું. એટલે બેટા આ કામ હું તને સોંપું છું. તમે જરાય ચિંતા નહીં કરો મમ્મી, હું બધું ધ્યાન રાખીશ અને હું રાખું જ છું. મને ખબર છે કે કિરણબેન અત્યારે એ સમયમાં પસાર થઈ રહ્યા છે ને, કહેવાય ને કે પેલી ટીનેજ કહેવાય. એટલે એ ઉંમરે એમને છે ને સારા નરસાનું ભાન નથી. એમને હજી સમજ નથી પડતી કે જે કરી રહ્યા છે ને એમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું. પણ આપણે તો એ બધું જાણીએ છીએ ને, એટલા માટે જ હું અને રોનક એમનું બધું જ ધ્યાન રાખીએ છીએ અને બધી રીતે કેર કરશું. એટલે એ બધું પણ તમે ટેન્શન નહીં લો. પણ બસ આ કિરણબેન આ બધી વાત સમજી જાય ને, જેમ બને એમ જલ્દી સમજી જાય ને, તો એના માટે જ સારું છે. કારણ કે જો લાગણીના પ્રવાહમાં જો એ વહ્યા કરશે ને, તો એ એમનું જીવન ખરાબ નહીં કરે ને તો સારું. કારણ કે જો આવી રીતે રૂમમાં બેસી રહેશે, કોઈની સાથે વાત નહીં કરશે, ઘરની બહાર નહીં જશે, તો છે ને એમના મગજમાંથી દેવેનના વિચારો જવાના જ નથી. કંઈ નહીં, હું પણ મારા બધા પ્રયત્નો કરું છું અને આજે હું પણ એમને બહાર લઈ જાઉં છું અને પાછું સમજાવું છું કે આ બધા વિચારોમાંથી બહાર આવે અને પહેલાં જેમ હસી ખુશીથી બધા સાથે રહેતા હતા ને એવી રીતે રહેવા લાગે. તારી વાત એકદમ સાચી છે બેટા. થોડું એને કંઈક બહાર લઈ જા, કંઈક એની સાથે થોડી વાત કર. અને હું શું કહું છું કે તું રોનકને પણ કહે ને કે એ કિરણ સાથે પણ વાત કરી જુએ. જો રોનક એને કહેશે ને, આજે એના પપ્પા તો નથી પણ રોનક એના પપ્પાની જગ્યાએ જ છે બેટા, તો એ કદાચ એને સમજાવશે ને તો એ નાની બેન તરીકે એને બહુ સારી રીતે સમજાવી શકશે. હા, અને
તું તો એને સમજાવે જ છે અને તું એને બહુ સારી રીતે રાખે છે. તો જરાક તમે બંને જણા મળીને એને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું એ જરાક સમજાવજો ને બેટા. ચોક્કસ મમ્મી, એમાં તમારે જરાય નહીં કહેવું પડે. કિરણ જેમ તમને લાડકી છે ને એમ મને અને રોનકને પણ છે. અને રોનકને તો સૌથી. તમને તો ખબર છે ને કે રોનકે કેટલા સપના જોયા છે એના માટે. એટલે આ બધા સપના આપણે પૂરા કરીશું જ અને એના માટે આપણે બનતા પ્રયાસો પણ કરશું. એટલે તમે છે ને આમ ખોટું ખોટું રડવાનું બંધ કરો અને તમે રડો ને એ જરાય સારા નથી લાગતા. સમજ્યા? નહીં રડું બસ. બસ આ છે ને આ સ્માઇલ મારા સાસુજીના ચહેરા પર હંમેશ માટે રહેવી જોઈએ. અને તમે એ બધી ચિંતા છોડી દો. ઠીક છે? થેન્ક યુ બેટા, થેન્ક યુ. આમાં કંઈ થેન્ક યુ કહેવાનું હોય? હું તમારી જ છું અને તમે મારા. બરાબર? શું કરવું આ દેવેનનું? 3 લાખ રૂપિયા ક્યાંથી મારે એડજસ્ટ કરીને એને આપવા? ઘરમાં કોઈ લગ્નની વાત માનતા નથી મારી. હવે શું કરીશ હું આનું? શું આનું સોલ્યુશન લાવવું હવે મારે? રોનકભાઈ, તો આવી રીતે ઉદાસ ન થા. જો અમે જે કંઈ કરીએ છીએ ને તારા સારા માટે જ કહીએ છીએ અને કરીએ છીએ. દેવેન સારો છોકરો નથી મારી બેન. તને એના કરતાં ક્યાંય સારો છોકરો મળી જશે. તને પણ ખબર છે કે એના ધંધા કેવા છે. હું ના પાડતો હોય તો કંઈક કારણ તો હશે ને. બાકી એ તો મારો મિત્ર છે. તું ઓળખે છે ને એને? હા. તો પછી શું કામ આ જીદ કરે છે? રોનકભાઈ, હું એમને પ્રેમ કરું છું. મારે એની સાથે જ લગ્ન કરવા છે. અરે બેન, પ્રેમ અલગ વસ્તુ છે ને લગ્ન અલગ વસ્તુ. પ્રેમ તો થઈ જાય પણ લગ્ન પછીની જે હકીકત છે ને એ તને ખબર નથી. દેવેન આડાવડા ધંધા કરે છે, કાળા કામો પણ કરે છે. ગમે ત્યારે પોલીસ એને ઉપાડી જશે. અડધી રાતે પોલીસ આવીને તારા ઘરેથી એને ઉપાડી જશે તો તું શું કરીશ? જોવાશે તારાથી એ બધું સહન થશે? કોઈ દિવસ જોયું છે પોલીસ ચોકી કેવી હોય છે? ગઈ છો ક્યારેય? ભાઈ, વિચાર કર એકવાર. ભાઈ, એ બધી વાત અત્યારે છોડો. તમે મને મદદ કરશો. મારે અત્યારે 3 લાખ રૂપિયાની જરૂર છે. 3 લાખ રૂપિયા? આટલા બધા પૈસાની તારે શું જરૂર પડી? એવું તે શું થઈ ગયું તે તારે 3 લાખ રૂપિયા જોઈએ છે? હા, મારે 3 લાખ અત્યારે જોઈએ છે. પણ મને કારણ તો કે તારા માટે પૈસા તો હું ગમે તેટલા આપી શકું. મારા માટે તારા કરતાં વધુ પૈસા મહત્વના નથી. પણ એવી રીતે કઈ મજબૂરી છે? તું પહેલાં તો રડવાનું બંધ કર પ્લીઝ. રડ નહીં મારી બેન. તું મને બધી વાત કર. જો મારી સામે જો, જે હોય એ હકીકત મને કે. મારાથી કંઈ છુપાવવાની જરૂર નથી. તું કોઈ જગ્યાએ ફસાઈ છો, તારી કોઈ એવી મજબૂરી છે, કંઈ પણ હોય મને વાત કર. ભાઈ છું ને તારો. કહી શકે ને તું મને? હા. હા તો બોલ. મારો બર્થડે હતો તે દિવસ તમારો ફ્રેન્ડ દેવેને મને બહાર બોલાવી હતી એકલામાં મળવા માટે. અને ત્યાં બોલાવીને એ મને પ્રપોઝ કર્યું અને એ કે હું તને પ્રેમ કરું છું. મેં એને કીધું કે આ પ્રેમ હું કાંઈ તને કરતી નથી. તું મારો ભાઈનો ફ્રેન્ડ છે તો મારો પણ ફ્રેન્ડ છે. છતાં એણે મને મનાવી અને એ મને હોટલ પર લઈ ગયો ત્યાંથી. અને હોટલ પર જઈને મને ખબર નહીં રહી એ રીતે એણે મને કંઈ પીવડાવી દીધું. અને એણે પછી મારા ખરાબ બધા ફોટો અને વિડીયોઝ લીધા છે. અને હવે એ મને બ્લેકમેલ કરે છે. સમજી ગયો. આખી વાત સમજી ગયો. આ દેવેન છે ને આસ્તીનનો સાપ નીકળ્યો. કહેવાય છે કે અમુક લોકોની ન તો દોસ્તી સારી ન દુશ્મની. આ દેવેન પણ એમાંનો જ નીકળ્યો. આજ સુધી મેં એને મિત્ર માન્યો. એના ખરા ખોટા કામોમાં પણ મિત્રતામાં એનો સાથ આપ્યો. એને મેં પોલીસ ચોકીએથી છોડાવ્યો પણ છે. પૈસા પણ ખર્ચ્યા છે એના માટે. અને એણે મારી સાથે દગો કર્યો. મારી ભલમન સાય અને મિત્રતાનો ખોટો લાભ ઉઠાવ્યો. મારી દીકરી જેવી બેન સાથે એણે આવું ખોટું કામ કર્યું. બહુ સારું કર્યું તેમ. તે આમ મને વાત કરીને બહુ સારું કર્યું. અરે આ વાત તારે મને પહેલા કહી દેવાની જરૂર હતી તો આજ સુધીમાં એનું નિરાકરણ આવી ગયું હોત. અને ભાઈ, એ મને 2 ઓપ્શન આપે છે. એ એમ કહે છે કાં તો તું મને 3 લાખ રૂપિયા આપ અથવા તો તું મારી સાથે લગ્ન કરી દે. તો આ માટે મારે શું કરવું? એ માટે મેં જીદ પકડી છે કે મારે દેવેન સાથે લગ્ન કરવા છે. મને એની સાથે જરા પણ પ્યાર નથી. એકવાર આ ભાઈ કે મમ્મી સાથે વાત તો કરી જોઈ હોત. શું તને એવું લાગ્યું હતું કે અમે તારો સાથ નહીં આપીએ કે તારો વિશ્વાસ નહીં કરીએ? પરિવાર છીએ આપણે.
અને એ દેવેન એ તો મિત્ર છે ને એને તો હું ઓળખું જ છું, પણ આજે એણે એની જાત બતાવી છે. તો હવે ચિંતા ન કરો, હવે એ બધી ચિંતા મારી. તને કંઈ નહીં થાય, ના તો તારા ફોટોસ ક્યારે વાયરલ થશે કે ન એ દેવેન તને આજ પછી હેરાન કરશે. તારો ભાઈ છું, તે આ હાથ પર રાખડી બાંધી હતી, એના બદલામાં મેં તને વચન આપ્યું હતું ને કે દરેક ક્ષણે હું તારી રક્ષા કરીશ. તો આજે એ સમય આવી ગયો છે. આવા રાક્ષસોથી એક બેનની રક્ષા કરવા માટે આ ભાઈ છે ને કંઈ પણ કરી નાખશે. જરૂર પડીને તો એ દેવેનનું મર્ડર કરી નાખીશ, પણ તારા પર હું આંચ નહીં આવવા દઉં. ભાઈ, શરમના લીધે હું તમને કહી ન શકતી હતી. એણે એવા ફોટા લીધા હતા, એટલા માટે મેં તમને કે મમ્મીને આ વાત નહીં કરી હતી. પણ હવે તમે મારી સાથે જ છો. સાથે જ છું. તારે આ વાત છે ને મને પહેલાં કહી દેવાની જરૂર હતી, પણ કંઈ વાંધો નહીં. હવે હું જોઉં છું એ દેવેનને, તું ચિંતા ન કરતી. મમ્મીને કહેજે, બધી વાત મમ્મી સાથે પણ શેર કરજે, અને હું આવું છું. અરે રોનક, કેમ નારાજ દેખાય છે? ના ના, નારાજ તો હું ક્યાંથી? એવું કંઈ છે, તે એવું કંઈ કર્યું છે કે મારે નારાજ થવું પડે તારાથી? મેં તો એવું કંઈ નથી કર્યું. તે તો ઉલટાનો મારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો ને. અચ્છા સાંભળ ને, હા કિરણ સાથે તારે કંઈ વાત થઈ? હા, મુશ્કેલીથી માણ એને હું મળી શક્યો અને મેં વાત કરવાની કોશિશ કરી, પણ ખબર નહીં એ કઈ જીદ લઈને બેઠી છે. બસ મારી જ સાથે એને મેરેજ કરવા છે, અને કોઈ પણ સંજોગોમાં એ માનવા તૈયાર જ નથી. મેં કીધું કે પણ મારે મેરેજ નથી કરવા તારી સાથે. તો એનું એવું કેવું છે કે જો તું મેરેજ નહીં કરે તો પછી હું મરી જઈશ. બરાબર છે. કેટલો પ્રેમ કરતી હશે તને મારી બેન કે તારા માટે મરવા પણ તૈયાર થઈ ગઈ. હા, તારી પાસે કેટલા બધા ફોટોસ પણ પડાવ્યા એણે. બાકી વગર પ્રેમે તો આવા ફોટોસ ના પડાવે ને કોઈ. એટલે કયા ફોટો? હવે છે ને દેવેન, આ નાટક કરવાનું બંધ કરી દે, અને સૌથી પહેલાં તો ફોટા ડિલીટ કર. મને બધી જ ખબર પડી ગઈ છે, કિરણે મને બધી જ વાત કરી. અરે તને હું મિત્ર કહેતો હતો? છી તારા જેવા મિત્ર પર. તું પહેલાં તો છે ને ફોટો ડિલીટ કર હમણાં ને હમણાં. હવે જ્યારે બધી ખબર પડી જ ગઈ છે તો પછી એક વાત તો ફાઇનલ છે કે તું તારા બેનના મેરેજ મારી સાથે તને જ કરાવે. રહ્યો ઓપ્શન નંબર 2. મેં એની પાસે 3 લાખ રૂપિયા માગ્યા હતા, આપી દે. 3 લાખ રૂપિયા તું મને આપી દે એટલે આખું ચેપ્ટર 0-0 સાંપલા. દેવેન, તું મને ઓળખતો નથી. તું ભલે ગમે તેટલો ખરાબ માણસ હશે, પણ એક વખત જ્યારે મારા પરિવારનો સવાલ આવે ને ત્યારે હું પણ ખરાબ થઈ શકું છું, પણ મારા હાથ એટલા માટે બંધાયેલા છે કે તારી પાસે એ ફોટા છે. મારા હાથ એટલે બંધાયેલા છે કે તું મારો દોસ્તાર છો. નકર દોસ્તો, નકર જ્યારનું તું મને આ ખરાબ 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 કરીને મારી છાપને જે ખરાબ કરી છે ને. દોસ્તીનો અર્થ પણ ખબર છે તને? દોસ્તી, આને તું દોસ્તી કહે છે? હલકટ સાલા. દોસ્તી, તું દોસ્ત નહીં, તું છે ને વ્યક્તિ, માણસ કહેવાને લાયક નથી. જનાવર જેવો સાલો. જે થાળીમાં ખાય છે એમાં થૂકે છે એમાંનો તું છે. મારા ઘરે કેટલી વખત આવ્યો છે, મારા મમ્મીને પગે લાગીને એને મમ્મી માસી કહેતો હોય છે, અને જેને બેન કહેવી જોઈએ એને આવા ફોટા પાડે છે. શરમ વગરનો. હવે જો સીધી રીતે માનવાની વાત હોય તો 3 લાખ રૂપિયા, અને હજી લાંબુ કરવાનું હોય તો પછી જે થઈ રહ્યું છે એને થવા દેજો. દેવેન, હું હજી પણ કહું છું, ફોટા ડિલીટ કરી દે. ફોટા ડિલીટ નહીં થાય જ્યાં સુધી મને ઓપ્શન નંબર 1 કે 2 માંથી એક પણ ચૂઝ કરવાનો કે એનો ફાયદો નહીં. દેવેન, ફોટા ડિલીટ કરી દે. હું પ્રેમથી કહું છું. અને હું પણ તમને પ્રેમથી જ કહું છું. તારી પાસે બીજી આશા પણ શું રાખવી? ભૂલ મારી જ હતી ને કે ખબર હોવા છતાં કે તું કેવો વ્યક્તિ છે, મેં તારી સાથે મિત્રતા બાંધી. એટલું જ નહીં, તને અંદર ખાને જાણ્યા પછી પણ મેં તારી સાથે મિત્રતા જાળવી રાખી. લોકોના મને જે જવાબ મળે છે ને એવો સેમ ટુ સેમ જવાબ તમને. હવે
તમે મિત્રતા કરી છે, ભૂલ તમે કરી છે તો ભોગવો. બહુ મોટો મૂર્ખ છું એ તો મેં તમને જ ખબર હોય. સાપને દૂધ પીવડાવતો હતો હું અને એણે મને જ ડંખ માર્યો. મારી જ ભૂલ છે. મારી જેવા વ્યક્તિ સાથે આવું થવું જોઈએ, પણ તારી જેવા વ્યક્તિ સાથે પણ શું થવું જોઈએ? શું કરી પણ શું શકું? મારી બેનના ફોટોસ તારી પાસે છે. પૈસા 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 હા, પેલું બેગ લઈને આવી જાઓ. હા, પૈસા વગર તો તું માનીશ નહીં ને. વાહ, આવું કેવું તરત પૈસા? પૈસા મેં બીજા ઓપ્શન તરીકે રાખ્યા હતા. તે 2 ઓપ્શન આપ્યા હતા ને મારી બેનને. હવે હું તને ફાઇનલી 2 ઓપ્શન આપું છું. એક કે તું હમણાં ને હમણાં ફોટા ડિલીટ કરી દે, અથવા બીજું ઓપ્શન કે જે મેં ફોન કર્યો છે ને એ ત્યાં પોલીસની ગાડી ઊભી હતી ને એને કર્યો છે. એ હમણાં આવીને તારી પાસેથી મોબાઈલ લઈ અને તારી પાસે ફોટોસ ડિલીટ કરાવશે ને ઘણું બધું તારી સાથે કરશે. હા, તો હું પ્રેમથી કોશિશ કરતો હતો. હવે પોલીસને ઇન્વોલ્વ કરવાની શું જરૂર છે? એક કામ કરે ને, હું ફોટા ડિલીટ કરી દઉં ને. ફોટોસ હવે એવું લાગે છે કે મને લાગે છે કે ગાડી આવતી જશે તો નહીં, હું ફોટા ડિલીટ કરી દઉં છું ને. પણ ફોટા મને ખબર છે તું ચૂપ. દેવેન ઉભો રે. દેવેન જો બેટા, જે થયું ને એ સારા માટે જ થયું છે. અને હું તો તને એમ કહું કે આ વાત તે અમને પહેલાં કીધી હોત ને તો આ બધું થતે જ નહીં હમણાં. પણ ઠીક છે, કંઈ વાંધો નહીં. હવે બધું છે ને રોનક સંભાળી લેશે અને તારે ટેન્શન કરવાની બિલકુલ પણ જરૂર નથી. હા, હવે એ તને બિલકુલ હેરાન નહીં કરશે. એટલે શાંતિથી હવે તું વિચાર કર, તારું જે ભણવાનું છે તે આગળ ભણો અને રહો શાંતિથી. અને હવે બીજી વખત વિચાર કરજો કે કોઈની પણ સાથે આવી રીતે આપણે જવાનું નહીં અને કોઈ કંઈ પણ આપણે આવી રીતે ખવડાવે તો ખાવાનું નહીં. એટલે આપણે આ બધા ટેન્શનમાં આપણે આવી જઈએ. બરાબર? અને કિરણ, હું તો તારી મોટી બેન જેવી છું ને. હું તો તને ક્યારેય ભાભી જેવું વર્તન રાખતી નથી કે તું મારી નરન જેવું છે એવું રાખતી નથી. તો તારાથી આ વાત મને નહીં કરાય? અગર તે મને આ વાત કરી હતી ને તો તે જ દિવસે રોનકે બધું સોલ્યુશન લાવી દીધું હશે. પણ કંઈ નહીં, હવે જે થવાનું હતું એ થઈ ગયું. એકને એક વાત રિપીટ કરવાનો કંઈ મતલબ નથી. પણ ભાભી, હું કેવી રીતે આ વાત કરું? મને ડર હતો કે કદાચ એ સોશિયલ મીડિયામાં બધા ફોટા વાયરલ કરી દેશે તો. અરે એવું કંઈ નહીં થતે. તને તારા ભાઈ પર ભરોસો નહોતો કે તને આવી કોઈ મુસીબતમાં પડવા જ નહીં દે? ભરોસો તો હતો મમ્મી, પણ મને થોડોક ડર લાગતો હતો કે કંઈક અર્થનો અનર્થ ના થઈ જાય આ બધી બાબતમાં. જો બેટા, આપણે ત્યાં બધાની તકલીફ આ જ છે, બધી છોકરીઓની તકલીફ આ જ છે. અરે ડરવાનું શું કામ, જ્યારે આપણે કોઈ વસ્તુ એવી કશું કર્યું જ નથી તો. રોનક, શું થયું? કંઈ ટેન્શન જેવું નથી ને? તમને બધી વાત તો કરીને એને હા, એણે વાત કરી દીધી છે. તો તે વાત કરી દેવેનને? દેવેન સાથે હું વાત કરવા ગયો હતો અને સાથે પોલીસ પણ લઈને ગયો હતો, કારણ કે મને ખબર છે એ હરામી માણસ છે. એ પ્રેમથી સમજે એવો વ્યક્તિ નથી, એટલે પોલીસ લઈને ગયો તો એને જેવી ખબર પડી કે પોલીસ આવે છે એટલે મારી પાસેથી ભાગ્યો અને રસ્તા પર એક ટ્રક સાથેનો એક્સિડન્ટ થઈ ગયો. શું? એટલે પણ એ નહીં, દેવેન હવે નથી રહ્યો. હવે તને ક્યારેય કોઈ હેરાન નહીં કરે. જોયું બેટા, દરેક જણને એના કર્મનું ફળ મળતું જ હોય છે. એણે તને હેરાન કરી એટલે જો એનું આવી રીતે અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું ને, પણ હવે પછી યાદ રાખજે અને ધ્યાન રાખજે, કોઈ પણ વાત અમારાથી છુપાવવાની નહીં. તું હજુ એટલી બધી મોટી નથી થઈ ગઈ કે તું કંઈ પણ કરે અને અમને કંઈ ખબર નહીં હોય. તું કશે પણ જાય, ક્યાંય પણ જાય, તારી કોઈ પણ ફ્રેન્ડને ત્યાં જાય તો અમને જણાવીને તારે જવાનું. અને તમારે લોકોએ આજકાલ સમજવાની ને જોવાની જરૂર છે. આ તો તને જબરજસ્તીથી ફોટા પાડીને એને લઈ લીધા હતા. બાકી આજકાલ છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ અને પ્રેમીઓને એમને ફોટા મોકલે છે અને પછી આવે બ્લેકમેલિંગનો શિકાર થાય છે. અને શરમમાં ને શરમમાં પરિવારને વાત પણ નથી કરી શકતા. પણ તમારે લોકોએ પરિવાર પર એટલો તો ભરોસો કરવો જોઈએ કે તમે જો કોઈ મુશ્કેલીમાં હશો ને તો પરિવાર તમારો સાથ આપશે. તે જો અમને ત્યારે જ વાત કરી દીધી હોત ને તો કદાચ વાત આટલા સુધી પહોંચત જ નહીં. એ દેવેનને હું ત્યારે જ જોઈ લેત. એ કદાચ ગુંડો હશે તો પોલીસ પણ છે ને, એ આપણી સુરક્ષા માટે જ છે. તો આપણને યોગ્ય ન્યાય મળી જ જાત. અને કોઈ વાયરલ નથી કરતા. આવા લોકો ખાલી ધમકીઓ આપે છે, કારણ કે કાયદાનો ડર તો બધાને હોય છે.
સાચી વાત છે તમારી. હું પણ એ જ કહેવા માંગુ છું કે આ તો એક તમારા માટે ઉદાહરણ થઈ ગયું છે. પણ આજકાલની છોકરીઓ આવું જ કરે છે. અને તમે કહ્યું એમ પોતાના પ્રેમી માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પણ એ આગળનું કંઈ વિચારતા જ નથી કે આગળ જતાં આનો શું અંજામ આવશે, કે આનું શું પરિણામ આવશે. કાલે જતાં જો એ જ પ્રેમીને એનામાં કંઈ તકલીફ લાગે તો આ વસ્તુઓનો ઉપયોગ કરીને એને કયા હદ સુધી હેરાન કરી શકે છે ને, એવું આજની છોકરીઓ વિચારતી જ નથી. અને એના લીધે જ એ લોકો આ રીતે ફસાઈ જાય છે. અને નથી ઘરના કોઈને વાત કરી શકતા કે નથી બહારના કોઈને વાત કરી શકતા. તમારે છે ને ઓલવેઝ કોઈ એક પર્સન તો એવું રાખવું જ જોઈએ જેને તમે બધું શેર કરી શકો. અને તારી પાસે તો તારો ભાઈ હતો જે ઓલવેઝ તારા સપોર્ટમાં હતો. મેં તને ક્યારેય એવું ફીલ કરાવ્યું છે કે હું તારો મોટો ભાઈ છું? હંમેશા તને ફ્રેન્ડની જેમ જ વાત કરી છે ને. તને કહ્યું હતું ને કે કંઈ પણ હોય, ચાહે તું કોઈને પસંદ કરતી હોય અથવા તો તને કોઈ હેરાન કરતું હોય, તારે આવીને મને જાણ કરવાની. કહ્યું હતું ને? હા ભાઈ, મારી જ ભૂલ છે કે મેં ફેમિલીમાં તમને કોઈને વાત નહીં કરી અને હું એટલી હેરાન થઈ. કાંઈ વાંધો પણ નહીં. હવે મમ્મી, હું આવી ભૂલ નહીં કરું. કાંઈ પણ હશે ભાઈને કહીશ, ભાભીને વાત કરીશ, તમને પણ વાત કરીશ. ભૂલ તો મારી પણ થઈ હતી કે મેં દેવેન જેવા વ્યક્તિ સાથે મિત્રતા રાખી. મને ખબર હતી કે એ વ્યક્તિ કેવો છે, છતાં પણ મેં એની સાથે મિત્રતા આગળ વધારી અને એને ઘર સુધી આવવા દીધો ને, એ જ મારી ભૂલ હતી. કારણ કે અમુક લોકો સાથે દોસ્તી ના કરાય. અને એને કદાચ મેં રોકી લીધો હોત ને તો આજે એનો પણ જીવ બચી ગયો હોત. એને ખોટા રસ્તે રોકવાની જવાબદારી પણ એક મિત્ર તરીકે મારી જ હતી. કંઈ નહીં, પણ હવે આ તો વિધિના લેખ હતા. જે લખાયું હતું એ થયું. હવે એ દોષનો ટોપલો તમે તમારા માટે નહીં લો. જે થઈ ગયું એ થઈ ગયું, અને જે થયું એ સારા માટે જ થયું. છોડો એ બધી વાત. હવે એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. દેવેન હવે ક્યારેય પાછો નહીં આવે, ના તો એ તને હેરાન કરી શકશે. પણ આ બધી વાતમાં એક વાત રહી ગઈ. આ બધી વાત ક્યારે શરૂ થઈ? આના બર્થડેના દિવસે. મારી બેનના બર્થડેનું ગિફ્ટ બાકી રહી ગયું છે. બોલ, તને શું ગિફ્ટ જોઈએ છે? આપણે હવે તારો બર્થડે સેલિબ્રેટ કરશું ને, એ પણ ધામધૂમથી. હા, અરે ભાઈ, તમે આ રક્ષાનું વચન પાળ્યું એનાથી મોટું હવે મારી માટે શું ગિફ્ટ છે? આ જ મારી માટે મોટું ગિફ્ટ છે. એ તો મારી ફરજ હતી, પણ મારી ફરજ તો એ પણ છે ને કે તું મારી નાની લાડકી બેન છે, તો મારે તારા માટે કંઈક લાવવું જોઈએ. અથવા તો એક નાની એવી પાર્ટી. હવે તમે લોકો નક્કી કરો, તું મનાવે ને કે આપણે શું કરશું. તારી પાસે પેલું મેનુ તો પડ્યું જ જશે. હા, અને એ બધું બુકિંગ કરેલું હતું ને એ મારું ફેલ થઈ ગયું, તો હું પાછું બુકિંગ કરાવી દઉં. તો પછી આપણે આજે ફરીથી પ્રોગ્રામ ગોઠવીએ. હા, આજે જ જઈએ. એમ પણ મને કંટાળો આવે છે રસોઈ કરવા. હા, તને તો કંટાળો જ આવે ને.